टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર આ નવા સપ્તાહની શરૂઆત મામૂલી એવા ઘટાડા સાથે કરી રહ્યા છે. આ નવું સપ્તાહ બહુ મહત્વનું રહેશે. કયા પ્રકારનું હેન્ડઓવર પાછલા સપ્તાહથી મળ્યું છે અને આ સપ્તાહે શું શું થઈ શકે, બધા જ સંકેતો સમજીશું. પણ આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજાર માટે મિશ્ર સંકેત. એફઆઈની કેશ અને વાયદા બંનેમાં ખરીદદારી શોર્ટ કવર કર્યા. જો કે ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી ઘટાડો. એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર. શુક્રવારે અમેરિકન માર્કેટમાં રહ્યો મિશ્ર કારોબાર. આજે ફોકસમાં રહેશે ડિફેન્સ શેર. ડિફેન્સ ખરીદીને સરળ બનાવવા માટે રક્ષા મંત્રાલયે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ મેન્યુઅલ 2025ને આપી મંજૂરી. ડીપીએમ મુજબ 1 લાખ કરોડના રક્ષા સામાનની ખરીદી કરવામાં આવી શકે. યુએસએફડીએની એક્શનને કારણે ફાર્મા શેર પર નજર. ડોક્ટર રેડ્ડીઝની બાચુપલ્લી પ્લાન્ટ માટે 5 ઓબ્ઝર્વેશન. એલેમ્બિક ફાર્માને પનેલાવ પ્લાન્ટ માટે ક્લીન ચિટ. યુએસએફડીએનો ડોક્ટર રેડ્ડીઝને ઝટકો. સેબીની બોર્ડ બેઠકમાં મોટા નિર્ણય. મોટી કંપનીઓના આઈપીઓના મિનિમમ 25% શેર હોલ્ડિંગના નિયમોમાં છૂટ. આઈપીઓ એન્કર બુક માટે પેન્શન ફંડ પણ રિઝર્વ કેટેગરીમાં. મ્યુચ્યુઅલ ફંડ એક્ઝિટ લોડ 5%થી ઘટાડીને 3% કરાયો. ઓગસ્ટમાં રિટેલ મોંઘવારીના દરમાં વધારો. ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી 1.61%થી વધીને 2.07%. ખાદ્ય મોંઘવારીમાં સતત ત્રીજા મહિને વધારો. આજે ડબ્લ્યુપીઆઈના આંકડા પર નજર. આવો આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ આજે સોમવારની શરૂઆત, આ સપ્તાહની શરૂઆત કઈ રીતે થઈ રહી છે. શુક્રવારનું આપણું હેન્ડઓવર જે છે તે 98 પોઈન્ટના ઘટાડાનું હતું. ગિફ્ટ નિફ્ટીનું પણ અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ તો 30 પોઈન્ટનો ઘટાડો તમને ગિફ્ટ નિફ્ટી બતાવશે, જે એવું કહે છે કે 98થી તમે 30 પોઈન્ટ સુધીની રિકવરી કરી છે. મતલબ કે ઓલમોસ્ટ તમે જોવા જાઓ તો 61 પોઈન્ટ આસપાસની રિકવરી બચતી જોવા મળી રહી છે. 60-70 પોઈન્ટ આસપાસની, અને 30 પોઈન્ટ જે છે તે હજુ પણ થોડો એવો ઘટાડો તમને અહીંયા ગિફ્ટ નિફ્ટી તરફથી જોવા મળી રહ્યો છે. મતલબ કે થોડી નર્વસનેસ હજુ માર્કેટમાં બાકી છે. પણ પાછલા સપ્તાહે જે કંઈ પણ પ્રોફિટ બુકિંગ આવ્યું તેમાંથી રિકવરી પણ આવી છે. ડાઉ ફ્યુચર્સ સામે જુઓ તો તમે 41 પોઈન્ટ આસપાસની મામૂલી એવી મજબૂતી, મામૂલી એવા સુધારાના સંકેતો ડાઉ ફ્યુચર્સ આપી રહ્યા છે. અગેન રીઝન એમને ત્યાં એ છે કે જે કંઈ પણ મોંઘવારીના આંકડાઓ આ તે બધું થયું. શુક્રવારનું અમેરિકન માર્કેટ્સનું હેન્ડઓવર જે છે તે એ રીતે જોવા જાવ તો તમને મિશ્ર બનતું જોવા મળ્યું હતું, અને એટલા કારણે થઈને તમને અત્યારે ફિલહાલ અમેરિકન માર્કેટ્સના સંકેતો જે છે તે થોડા એવા નર્વસનેસ બતાવતા જોવા મળી રહ્યા છે. બટ સ્ટીલ લીલા નિશાનમાં રહેવામાં એમને સફળતા જરૂર મળી છે. આ સિવાય તમે જેપનીઝ માર્કેટ્સ એટલે કે નિકાઈ જુઓ તો નિકાઈની અંદર ફરી એકવાર આજે 400 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેતો જોવા મળ્યા છે. એટલે આ પણ એક બહુ મહત્વપૂર્ણ વાત છે. બાય ધ વે, વચ્ચે ઓવર ધ વીકેન્ડ આપણે એ જોયું હતું કે ફરી એકવાર રશિયાનું જે કેમચટકા વિસ્તાર છે ત્યાં આગળ થોડું ધરતીકંપ વગેરે આવ્યું છે. તો તેની માર્કેટ પર જેપનીઝ માર્કેટ, કેમ કે ધરતીકંપ ભૂકંપ વગેરે આવે તો તેને લઈને થોડા સેન્સિટિવ હોય છે, બટ માર્કેટને કોઈ અસર નથી. તો આ પણ એક મોટું ઓબ્ઝર્વેશન. પણ આવો આગળ વધીએ અને હવે જઈએ મારા સહયોગી ધવલ પાસે અને જાણીએ કે આજે ગ્લોબલ માર્કેટ્સનું હેન્ડઓવર જે છે તે કયા પ્રકારનું જોવા મળી રહ્યું છે. ગુડ મોર્નિંગ ધવલ. ગુડ મોર્નિંગ. યસ, હવે આપણે જોઈએ તો અમેરિકન બજારોની પહેલાં તો વાત કરી લઈએ. તો અમેરિકન બજારોમાં જોઈએ તો શુક્રવારે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કારણ કે ડાઓ છે તે 300 પોઈન્ટ ઘટીને બંધ આવ્યો હતો, પરંતુ તેની સામે ટેક શેરોમાં તેજીના કારણે નાસ્ડેક છે તે હાઈ ઉપર બંધ આવ્યો છે. તે સાથે S&P 500 પણ ફરીથી ઓલ ટાઈમ હાઈ સ્પર્શ કર્યું હતું. આ સિવાય જોઈએ તો આપણે ખાસ કરીને અમેરિકાની જે હવે વાત કરીએ તો અત્યારે એક જે આપણું ટ્રમ્પનું જે ટેરિફને લઈને રોજ નવા સમાચાર સાંભળીએ છીએ. હવે રશિયા ઉપર એ દબાણ બનાવવા માટે એક નવી વાત કરી રહ્યા છે કે નાટો દેશો છે તે જલ્દીથી મંજૂરી આપે અને અમે રશિયા ઉપર નવા પ્રતિબંધ લગાવીએ. કારણ કે જે રીતે આપણે જોયું કે અલાસ્કામાં બંને નેતાઓ મળ્યા ત્યારબાદ એક યુદ્ધ વિરામની શક્યતા હતી, પરંતુ હજી સુધી તે નથી થઈ રહ્યું, અને જે કાયમ માટેની શાંતિની વાત હતી તે પણ નથી. એટલે હવે નાટો દેશોને ટ્રમ્પ રાહ જોઈ રહ્યા છે કે ભાઈ તે મંજૂરી આપે, કારણ કે ગઈકાલે જ બંને દેશોના અધિકારીઓ મેડ્રિડમાં મળ્યા છે અને ત્યાં આગળ હવે નવા પ્રતિબંધ માટેની વાતચીત થઈ રહી છે. સાથે ચીન ઉપર પણ થોડા કેટલાક વધુ રશિયા ઉપર દબાણ લાવવા માટે ચીન ઉપર પ્રતિબંધની વાત કરી રહ્યા છે કે ભાઈ ત્યાં આગળ જે ટેરિફ છે તેમાં થોડો વધારો કરવામાં આવે. પણ આ બધાની વચ્ચે હવે મજાની વસ્તુ એવી થઈ છે કે ચીને અમેરિકાની સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ઉપર તપાસ શરૂ કરી છે કે તેઓ
જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે ત્યાંનું ઉલ્લંઘન કઈ રીતે કરી રહ્યા છે કે કેટલું કરી રહ્યા છે. એટલે આ જોઈએ ને આવતા મહિને પછી જે ટ્રમ્પ અને જિનપિંગ છે તે મળી શકે છે કોરિયાની અંદર. ત્યાં આગળ જે એક બેઠક થવાની છે તેની અંદર બંને મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ સપ્તાહે જોઈએ તો ખાસ કરીને અલગ અલગ સેન્ટ્રલ બેન્કોના જે નિર્ણય આવવાના છે તેમાં આપણે જોઈશું બુધવારે રાત્રે, એટલે કે આપણે ગુરુવારે ઇમ્પેક્ટ આવશે સૌથી મોટો ફેડનો નિર્ણય. તો એ ફેડના નિર્ણય પર જરૂર નજર રહેશે. એટલે અત્યારે ફિલહાલ જે ગ્લોબલ હેન્ડઓવર મળી રહ્યું છે તે આ રીતે થોડું મિશ્ર મળી રહ્યું છે. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, હેન્ડઓવર મિશ્ર છે. અમેરિકન માર્કેટ્સ કન્ફ્યુઝનના સ્ટેટમાં છે. આપણે ત્યાં મોંઘવારીના આંકડાઓ આવેલા હતા, છૂટક મોંઘવારી, જે રિટેલ મોંઘવારી આપણે કહીએ છીએ તે, અને તેમાં માર્જિનલ વધારો આવતો જોવા મળેલો છે. અને 10 મહિના સતત મોંઘવારી ઘટ્યા બાદ ફાઇનલી, આમ પણ દર વખતની ટેન્ડન્સી હોય છે કે ચોમાસામાં મોંઘવારી થોડી વધતી હોય છે, તો એ પણ તમને અહીંયાથી જોવા મળેલું છે. પણ આવો આગળ વધીએ અને હવે આપણે ચર્ચા કરીશું સૌથી મહત્ત્વનો મુદ્દો, એટલે કે એફઆઈઆઈએ ખરીદ્યું કે નહીં. જો એફઆઈઆઈએ ખરીદ્યું હોય તો માર્કેટમાં મૂવમેન્ટ આવી કે નહીં. આ બે મુદ્દાને સમજવાના છે. એટલે કે એફઆઈઆઈ અને ડીઆઈના આંકડાઓ પર હવે ફોકસ કરીશું, જેમાં તમને જોવા મળશે કે સૌથી પહેલાં તમને અહીંયા જોવા મળે છે કેશની અંદર આ જે તમને જોવા મળશે કે ખરીદદારી છે કેટલી, 129 કરોડ રૂપિયાની. એટલે કેશમાં એમણે શુક્રવારે લિમિટેડ ખરીદ્યું છે, પરંતુ સામે તમે જોવા જાઓ તો ફ્યુચર્સ ફાઇનલી, જે આપણને લોકોને એવું લાગતું હતું કે ભાઈ ફ્યુચર્સની અંદર કેમ કોઈ ખરીદદારી આવે છે, નથી આવતી, શું થઈ રહ્યું છે, તો ફાઇનલી એમણે અહીંયાથી શોર્ટ કવર કરવાના શરૂ કર્યા છે. અને જેને કારણે તમારો લોંગ શોર્ટ રેશિયો જે છે તે 11.22 પર હવે આવીને ઊભો છે. એટલે ફાઇનલી 10 ને ઉપર એક કન્સ્ટ્રક્ટિવ લોંગ શોર્ટ રેશિયો પણ તમારો આવી ગયો. હવે કેશમાં જુઓ તો 1556 કરોડ, એટલે હવે કેશમાં એ લોકો નથી ખરીદી રહ્યા, પણ એમણે અહીંયા શોર્ટ કવર કરવાના શરૂ કરી દીધા છે. સામે તમે જુઓ તો 68 કરોડ રૂપિયાના મામૂલી બેંક નિફ્ટીના ફ્યુચર્સ એમણે લોંગ કર્યા છે. અહીંયા કોઈ એક્શન નથી. જુઓ ફિન નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ અને સારી સારી નેક્સ્ટ 50, આ બધાની અંદર ફ્યુચર્સ તેમણે હજુ પણ વેચેલા છે. પણ અહીંયા નિફ્ટીના ફ્યુચર્સ ફાઇનલી, કેમ કે ઓવરસોલ્ડ સ્થિતિમાં હતા, ખાસી એવી દબાણ વેચવાલી આવેલી હતી, એટલે આવી સ્થિતિમાં તમને એક દબાણ જોવા મળી રહ્યું છે. અચ્છા, હવે આવો જરા ઓપ્શન્સ માર્કેટને સમજી લઈએ. ઓપ્શન્સમાં શું થઈ રહ્યું છે, કેમ કે જુઓ ફ્યુચર્સમાં ખરીદદારી છે. શોર્ટ કવરિંગ કોને કહેવાય? જો તમે ફ્યુચર્સ અને ઓપ્શન્સ આ બંનેની અંદર અહીંયાથી ખાસ જે છે તે તમે ખરીદદારી જુઓ તો તમને કહેવાય એને શોર્ટ કવરિંગ. તો જુઓ ફ્યુચર્સની અંદર તો આપણે જોયું અહીંયાથી 1977 કરોડ રૂપિયા, ઓપ્શન્સની અંદર પણ જુઓ તો 8573 કરોડની ટોટલ ખરીદદારી છે અને 8804 કરોડ રૂપિયાની અહીંયા નિફ્ટીમાં ઓપ્શન્સમાં ખરીદદારી છે. એટલે ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં ખરીદદારી, એવું કહેવામાં આવે કે આ બંનેમાં જો ખરીદદારી હોય ને તો તમે ટોટલ શોર્ટ કવરિંગ માનો. અને આ જ થયું છે, જેના કારણે થઈને તમારો ક્લોઝ 25,114નો આવતો જોવા મળ્યો. એટલે 25,100 પાર બહુ જ સરસ ક્લોઝ ફાઇનલી બની ગયો. અને હું તમને ડેઇલી ચાર્ટ્સ પર બતાવીશ, ફોર્મેશન પણ બહુ જ સારા થઈ ગયા છે હવે. એટલે એ એક પરિસ્થિતિ. જો સામે બેંક નિફ્ટીના ઓપ્શન્સ અને ફ્યુચર્સ બંનેમાં વેચવાલી, એટલે વીક લિંક તમારી જે છે તે BNF જ અત્યારે ફિલહાલ બનતી જોવા મળી રહી છે. અને બેંક નિફ્ટીની મૂવમેન્ટ હજુ પણ થોડી ઠંડી રહે એવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. આ તરફ તમે જુઓ ફિન નિફ્ટીની અંદર ઓપ્શન્સ થોડું બાઇંગ, મિડ કેપ સિલેક્ટમાં ઓપ્શન્સમાં ખાસી એક્ટિવિટી FIIs કરી રહ્યા છે. અને નેક્સ્ટ 50ની અંદર પણ થોડું ઘણું એક્શન છે. સ્ટોક ફ્યુચર્સની પણ તમને યાદ હોય ને તો આપણે કમ્પ્લેન કરી રહ્યા હતા કે ભાઈ અહીંયા કેમ એક્શન નથી, તો ત્યાં પણ થોડું ઘણું બાઇંગ આવી ગયું છે. અને સ્ટોક ઓપ્શન્સની અંદર પણ થોડી એવી વેચવાલી હેજિંગના હિસાબે. વિક્સ તમારો ખાસો એવો પ્રિટી મચ કંટ્રોલમાં છે, 10.12નો વિક્સ છે. અને નિફ્ટીનો ક્લોઝ તો તમે જોઈ લીધો, 25,114, 100 પોઈન્ટથી વધુની તેજીનું એક્શન. 1000 કરોડ રૂપિયાની શોર્ટ કવર, 1000 કરોડથી વધુની, ઓલમોસ્ટ 2000 કરોડની શોર્ટ કવર જે છે તે નિફ્ટીમાં કરી છે. અને સાથે સાથે કેશની અંદર ભલે થોડું ખરીદ્યું હોય, પણ ઓપ્શન્સની અંદર પણ ખાસી એક્ટિવિટી થઈ છે, જેને કારણે ઓવરઓલ માર્કેટ્સ તેજી તરફ આગળ વધી રહ્યા છે. અને સતત પાછલું અઠવાડિયું સારું રહ્યા બાદ આ અઠવાડિયું કેવું રહેશે, આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર સમજી લઈએ નિફ્ટી શું કરવા માગી રહ્યો છે. મેં 2 ટ્રેન્ડ લાઇન બનાવી છે. એક ટ્રેન્ડ લાઇન અહીંયા તમારો જે રિસેન્ટ સ્વિંગ હાઈ બનેલો હતો 25,600 ને ઉપર આપણે ગયા હતા, ત્યાંથી એક ટ્રેન્ડ લાઇન બનાવી છે, જેમાં તમે ઘટાડો બતાવેલો, આવી રીતે ઘટાડા બાદ એક વખત, 2 વખત ડબલ બોટમ બનાવી, અહીંયા ટોપ એક વખત સુપર ટ્રેન્ડનું રિજેક્શન આવ્યું, ફરી નીચે આવ્યા અને ફરી આ છેલ્લી એક ટ્રેન્ડ લાઇન જુઓ. આ બંને ટ્રેન્ડ લાઇન અહીંયા ઇન્ટરસેક્ટ થઈ છે. અને એ જ રીતે એ જે જગ્યાએ ઇન્ટરસેક્ટ થઈને ત્યાં જ તમારો સુપર ટ્રેન્ડ બ્રીચ થઈ ગયો. મતલબ તેજીનું કન્ફર્મેશન ફાઇનલી તમને જે છે તે માર્કેટે આપી દીધું છે. કેમ કે જુઓ તમે અહીંયાથી આ તમારો ડબલ બોટમ અને હવે
અહીંયાથી બ્રેકઆઉટની જે વાત હોય તો આ જે તમારી નેકલાઇન બને અહીંયાથી ધારો કે કેમ કે ડબલ બોટમનું એક પહેલો જે ટોપ બન્યો હોય ત્યાંથી બહાર આવવાની કોશિશ થાય, રાઈટ? તો એ નેકલાઇનને ઉપર હજુ ક્લોઝ નથી મળ્યો, જે ઓલમોસ્ટ 25,175 આસપાસ થાય છે, બટ સ્ટીલ સુપર ટ્રેન્ડ તમે બ્રીચ કરી દીધો છે, જે અગેન બહુ મોટી મેટર ગણવામાં આવે. એટલે હવે જે આ આપણે ઇન્ટરજંક્શન બનાવ્યું હતું ત્યાં પણ તમને ફાઇનલી તેજી બની ચૂકી છે, કન્ફર્મેશન મળી ગયું છે. એટલે હવે તમે ડેઇલી ચાર્ટ્સ પર બાય ઓન ડિપ્સ માટે ફરી એકવાર એક્ટિવ થઈ શકો. મારા માટે ઉપરનું હર્ડલ અહીંયા ગ્રીન લાઇન જે બને છે તે 25,222નો એક હર્ડલ છે. સારી વાત એ છે કે બધી જ મૂવિંગ એવરેજીસ તમારી નીચે આવી ચૂકી છે, એટલે એક વખત ત્યાં આગળ એ ગેપ પણ બની ચૂક્યો છે માર્કેટ માટે, જે 24,877 સુધીનો થાય છે. એટલે હવે તમે ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી કરવી હોય તો સૌથી પહેલો 10 ડેમાં તમારો કયો બને તો એ 24,887 બહુ દૂર છે. આ એક ગેપ બની ગયો, માર્કેટે ફટાફટ મૂવમેન્ટ બતાવી, તેમાં શું થયું છે, ગેપ થઈ ગયો છે. પાછલા 4-5 દિવસ તો બહુ જબરદસ્ત રહ્યા, પહેલો દિવસ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 5 દિવસ તમે જુઓ તો હાયર હાઈઝ હાયર લોઝ આપણે દરરોજ બનાવી રહ્યા છીએ, અને ડબલ બોટમ પણ અહીંયાથી ખાસ બનતી જોવા મળી. એટલે મૂડ સરસ છે, માહોલ સરસ છે. બસ હવે તમારે શું ધ્યાન રાખવાનું છે, તમારે એ જ ધ્યાન રાખવાનું છે કે 25,222ને ઉપર કન્ફર્મેશન મળે ત્યારબાદ તમે 25,551 આ જે જગ્યા છે ને એ તરફ આગળ વધશો. એટલે ધીરે પણ મક્કમ ગતિએ હવે નિફ્ટી જે છે તે આગળ વધી રહ્યું છે. બધી મૂવિંગ એવરેજીસ પણ ધીરે ધીરે ઉપર આવવા લાગી છે, એટલે સોફાર કોઈ ટેન્શન નથી. બાય ઓન ડિપ્સ કરાય. કઈ રીતે કરાય? 25,000 ભૂલે છો કે 25,114નો ક્લોઝ છે, રાઈટ? 25,000 કે પછી 24,900 આસપાસના પણ લેવલ્સ મળે. 887 મેઇન તમારી મૂવિંગ એવરેજ થાય છે 10 ડેમાં, રાઈટ? જેટલા પણ આને નજીક તમે આવી શકો ને ત્યાં બાય ઓન ડિપ કરાય. અત્યારે કોઈ જ તકલીફ નથી, અને આમ પણ શોર્ટ કવર હવે એફઆઈએસ કરવા જ લાગ્યા છે, તો એ પરિસ્થિતિ તમે ધ્યાન પર રાખી શકો. હવે આવો તમે 15 મિનિટના ચાર્ટ્સ પર. 15 મિનિટના ચાર્ટ્સ પર જોતા આપણું જે આ ઇન્ટરજંક્શન છે એક્ઝેક્ટ જુઓ એ પ્રમાણેનું જ તમારું ક્લોઝ આવતું જોવા મળેલું છે. સો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. શુક્રવારે શું થયું? શુક્રવારે તમે જે છે તે શરૂઆતમાં ઘટાડા બાદ સરસ મજબૂતી બતાવી, શોર્ટ કવર થયા બાદ તમે એક રેન્જમાં રહ્યા, અને છેલ્લો ક્લોઝ તમારું જે છે તે ઉપલા સ્તરોથી થોડા ઘટાડાનો હતો. બાકી 25,150ને નજીક તમે જવાની કોશિશ કરી હતી, 140 આસપાસ અને 114. એટલે થાય છે કેવું કે તમે રેન્જમાં ઉપર જાઓ છો, અને રેન્જમાં ઉપર ગયા બાદ તમે શું કરો છો, ત્યાં અટકી જાઓ છો. એટલે શરૂઆતમાં જે કંઈ પણ શોર્ટ કવર થવા હોય એ પહેલાં તમે જોવા જાઓ ને તો લગભગ 11 વાગ્યા સુધીમાં બધો જ મૂડ માર્કેટનો પૂરો થઈ જાય છે, અને પછી તમે એક રેન્જમાં રહો છો. આવું કોમન ઓબ્ઝર્વેશન છે. જુઓ અહીંયા પણ આ છે તમારો ગુરુવાર, તો શરૂઆતમાં તમે રેન્જમાં રહ્યા, બ્રેકઆઉટ આપ્યું તો પણ તમે રેન્જમાં રહ્યા. એટલે ધીમી પણ મક્કમ ગતિએ માર્કેટ્સ આગળ વધી રહ્યા છે. આ સ્થિતિ તમે ધ્યાન પર રાખો. આપો સાપ્તાહિક ચાર્ટ્સ. પાછલા અઠવાડિયાનો ક્લોઝ કેવો રહ્યો? સારો રહ્યો. અને વીકલી ચાર્ટ્સ પર આપણે જોઈ રહ્યા હતા કે ભાઈ એક તેજીનું કન્ફર્મેશન જોઈએ છે, તો એ કન્ફર્મેશન પણ તમને મળી ગયું. 2 અઠવાડિયા મંદી, 2 અઠવાડિયા તેજી, એટલે તમે પાછા ન્યુટ્રલ જે છે તે થવાની કોશિશ કરી રહ્યા છો. હવે આ લેવલને ઉપર નીકળતા તમે આગળ વધારે સરસ મજબૂતી બતાવી શકો. એ છે 25,170. એટલે આ એક નાનકડો હર્ડલ છે. ઉપર 222 તો છે જ, એટલે આ એટલું ઇઝી નથી 222ને ક્રોસ કરવું. 222નું લોજિક શું છે? એક વખત, 2 વખત, 3 વખત, 3 સપ્તાહ તમારા 222ના રિજેક્શનવાળા ઝોન બનેલા છે. એટલા માટે તમે ત્યાં આગળ હવે થોડા અટકશો. અને આ બાય ધ વે સાપ્તાહિક ક્લોઝ છે, એટલે આ અઠવાડિયાનો તમારો મહત્ત્વનો લેવલ 25,222 થઈ ગયો. 110% આ લેવલ બહુ મહત્ત્વનો છે. ત્યાં આગળથી કોઈક ને કોઈક રિજેક્શન જો લેવું હશે માર્કેટને તો એ આપશે, કેમ કે આ અઠવાડિયાની શરૂઆત જ અહીંયા આગળ થઈ રહી છે, રાઈટ? અહીંયા આગળ થઈ રહી છે, આ લેવલની આસપાસ તમારી શરૂઆત થઈ રહી છે. ધારો કે આવી કેન્ડલ કોઈ બને તો પણ અહીંયા આગળથી રિજેક્શન આપવાની કોશિશ માર્કેટ્સ કરી શકે છે, અને પછી જો કેન્ડલ આવી રીતે બને છે તો પછી સપોર્ટ લઈને તમે ઉપર આવશો, તે વાત પણ પાકી. તો આ અઠવાડિયાનું બહુ મહત્ત્વનું લેવલ 25,222 છે. મંથલી ચાર્ટ્સ 15 તારીખ થઈ આજે, એટલે હવે તમે આ મહિનાના એકદમ મધ્ય ભાગમાં આવી ચૂક્યા છો, અને ફાઇનલી સપ્ટેમ્બર મહિનો એટલે તહેવારોની શરૂઆતનો મહિનો કહેવાય. હવે હમણાં 22 તારીખ, આવતું અઠવાડિયું પૂરું થશે, સોમવારે આપણે મળીશું ત્યારે તો નવરાત્રિ શરૂ પણ થઈ ગયા છે. તો સોમવારે જ્યારે આપણે મળીશું નવરાત્રિ શરૂ થઈ ગઈ હશે, ફેસ્ટિવલ મૂડ હશે. અને 22 તારીખ એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે જીએસટી રિફોર્મ્સની લાગુ પડવાની તારીખ 22 છે. એટલે એ રીતે પણ તમે જોવા જાઓ ને તો એ તહેવારોની સિઝન બહુ ફળે માર્કેટને, તેવી પૂરી આશા અપેક્ષા તમે અહીંયાથી ખાસ રાખી શકો છો. તો આ સ્થિતિને પણ તમે જરૂરથી ધ્યાન પર રાખો. મંથલી ચાર્ટ્સમાં સોફાર આપણે ઇનસાઇડ બારમાં છીએ. હવે આ પાછલા મહિનાનો હાઈ જે ઓલરેડી મેં 175નું લેવલ કહ્યો ને તમને, એ 175ને ઉપર તમે જાઓ છો, પછી તમે ફાઇનલી સાઇન ઓફ રિવાઇવલ કન્ફર્મેશન મંથલી બેઝિસ પર પણ આપી રહ્યા છો.
આ સ્થિતિને તમે ધ્યાન પર રાખો. હવે આવી જાઓ ઓપન ઇન્ટરેસ્ટ પર. જુઓ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે છે ને આ 25,000નું લેવલ બહુ મહત્ત્વનું બની ગયું છે. અહીંયા તમે ઓપ્શન્સ પર નજર કરો, ઓલમોસ્ટ 2 કરોડ 1.99 1.98 આસપાસ કરોડ જે છે તે સંખ્યા તમારી પુટ 25,000માં જોવા મળી રહી છે. એફઆઈ શોર્ટ કવર કરી રહ્યા છે, ઓપ્શન્સની અંદર બાઇંગ થઈ રહ્યું છે એમના તરફથી, એટલે કે ત્યાં પણ શોર્ટ કવર જે વેચવાલી કરી હોય તે બધું કવર થઈ રહ્યા છે. આજે સોમવાર છે, આવતીકાલે મંગળવાર, એટલે તમે ફરી એકવાર નિફ્ટી એક્સપાયરી તરફ આગળ વધશો. આવી સ્થિતિમાં 25,000ના પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ બહુ સારો છે. આજે મેં કહ્યું તેમ થોડો પણ કોઈ ઘટાડો આવે છે તો 25,000ને નજીકનું તમે કોઈ પણ બાઇંગ કરી શકો છો, જ્યાં સારા સપોર્ટ સાથે 175 અને 222 બે હર્ડલ્સ છે આગળ ટેકનિકલ. ઓઆઈ નથી, ત્યાં કોલનો ઓઆઈ નથી, પણ હું એવું માનું છું કે આજે અહીંયા કોલનો ઓઆઈ એક વખત આવશે અવરોધ આપવા માટે. અને જો નથી આપતા તો પછી આ 25,100ના પુટ રાઇટર્સ અત્યારે શું કરે છે ને સવારમાં, કેમ કે 30 પોઈન્ટ પણ મામૂલી ઘટાડો તમે જુઓ તો ત્યાં પુટ રાઇટર્સ હવે કઈ રીતે, કેમ કે પ્રીમિયમ અચાનક જ હવે મૂવમેન્ટ બતાવશે. વિક્સ તો તમારો સાવ લો છે આમ પણ, એટલે આઈવી તમારી લો થઈ જાય. હવે આઈવી લો એટલે આવી સ્થિતિમાં વિક્સ અને આઈવી બંને લો હોવાને કારણે પ્રીમિયમમાં બહુ રિસ્ક નથી. એટલે આ જો અચાનક પોઝિશન ન કાપે 25,100ના પુટ રાઇટર્સ તો લગભગ માર્કેટને કોઈ તકલીફ નથી. એટલે આ સ્થિતિમાં બાય ઓન ડિપ્સનો મોમેન્ટમ બને છે. જગ્યા બહુ નાની છે, એટલે મેં તમને કહ્યું ને એમ 15 મિનિટની અંદર તમે એક્ઝિટ કરો. આ સ્ટ્રેટેજીને હજુ ધ્યાન પર રાખો. આખો દિવસ બેસી રહેવાનો પોઈન્ટ નથી, કેમ કે પ્રીમિયમ પછી તમને જે છે તે એટલા મળશે નહીં. આમ પણ પ્રીમિયમ લો છે, એટલે અચાનક વિક્સમાં વધારો આવે તો જ કંઈક થાય, બાકી ના થાય. બીજું મોંઘવારીના જે આપણા આંકડાઓ આવ્યા છે ને એનું પણ થોડું માર્કેટ રિએક્શન આપશે, એટલે પણ કદાચમાં શરૂઆતમાં પોસિબલ છે થોડું ઘણું ઘટાડો કોઈ આવે તો ત્યાંથી તમે ખરીદદારી કરી શકો છો. 25,000 એટલું ઇઝી નથી તોડવું, પણ 975 હું એવું માનું જો ભૂલે ચૂકે આવે ને તો ડેફિનેટલી બાઇંગ કરવું જોઈએ. 975 આસપાસથી એ આપણે ખાસ ધ્યાન પર રાખીશું. આગળ કોલની ચેલેન્જ એવી કોઈ છે નહીં, એટલે એ પરિસ્થિતિ સારી છે. ઓઆઈ ચેન્જથી સમજીએ. ચલો શુક્રવારે શું થયું હતું, ઓપ્શન બાય કરીને ગયા છે વિદેશી રોકાણકારો. તો કઈ જગ્યાએ એમણે શું છે, મંથલીમાં શોર્ટ કવર સારા કર્યા છે. મંથલીમાં જે કોલ એમણે શોર્ટ કરેલા હોય ને હેજિંગના હિસાબે તે. ઓઆઈ ચેન્જ આપો, નેક્સ્ટ સ્લાઇડ આપો. હવે અહીંયા જે છે તે એફઆઈઝની મંથલીમાંથી પોઝિશન્સ ધીરે ધીરે હવે કપાવા લાગી છે, જે કોલ વેચેલા હતા એમણે કોન્ફિડન્ટલી એ. અને જો અહીંયા બધી જગ્યાએથી પણ હવે બાઇંગ જે ઓપ્શનનું કરેલું હોય તો એ 25,000ના કોલની અંદર ખાસ એવું લગભગ 40-45 લાખ આસપાસનો ઓઆઈ કટ થયો છે. 25,050માં પણ થયો છે. એટલે આ સ્થિતિમાં દૂરનું અહીંયાથી એક્શન બની રહ્યું છે. અહીંયા પણ ઇવન થોડું હેજિંગ જે 25,400નું કરેલું હતું ત્યાંથી પણ એક્ઝિટ જરૂર થયેલી છે. તો આ નિફ્ટીનું સેટઅપ બાય ઓન ડિપ્સ ડેફિનેટલી બને છે. અને ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે નિફ્ટી જે છે આટલી સરસ મોમેન્ટમ આપી રહ્યો છે, તેમાં બેંક નિફ્ટીએ એટલો સાથ આપ્યો જ નથી હજુ તો. બેંક નિફ્ટીનો સાથ ના હોવા છતાં પણ નિફ્ટી આટલી સરસ મોમેન્ટમ આપી છે. ચલો હવે બેંક નિફ્ટીને યાદ કર્યો છે તો બેંક નિફ્ટીને સ્ક્રીન પર લેતા આવીએ. જો બેંક નિફ્ટી બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. બેંક નિફ્ટીને તમે જુઓ, આપણે એક મહત્ત્વનો લેવલ બનાવેલો હતો 54,350, રાઈટ. હવે 54,450, સોરી, એ 54,450ને ઉપર ફાઇનલી તમને ગુરુ અને શુક્ર આ 2 દિવસ ક્લોઝિંગ મળી ગયો, જે તેજી માટેની કન્ફર્મેશન આપે છે. પણ બેંક નિફ્ટીની સાથે થાય છે કેવું કે ઉપલા સ્તર ઉપર ટકતા નથી અને સપોર્ટ લઈને સરસ ઉપર આવો છો. પ્લસ 10 ડેમાં ને ઉપરનો બંધ મળી ગયો છે, 20 ડેમાં ને ઉપરનો બંધ પણ હવે ફાઇનલી આપણને મળી ચૂક્યો છે. ધીરે ધીરે તમે જઈ રહ્યા છો 100 અને 50 ડેમાં તરફ. એટલે અહીંયા અવરોધો હજુ બધા સ્પષ્ટ છે. નિફ્ટીમાં શું થઈ રહ્યું છે, નિફ્ટીમાં સપોર્ટ લઈને તમે ઉપર આવી ગયા, બધા અવરોધને ઉપર છો તમે, સુપર ટ્રેન્ડ પણ ક્રોસ કરી ગયા છો. પણ અહીંયા તમે જુઓ તો આ બધા જ અવરોધ હજુ પણ સ્પષ્ટ છે. એટલે 55,200 જ્યાં સુધી 55,285નો હર્ડલ ક્રોસ નથી કરતા, ક્લિયર કટ તેજી નથી. બેંક નિફ્ટીએ શું કર્યું છે, એક શાર્પ મૂવ બતાવ્યા બાદ ધીરે ધીરે તમે અહીંયાથી આગળ આવી રહ્યા છો, રાઈટ. એટલે કપ પેટર્ન પણ જો કંઈ બનવાની હોય તો એના માટેની નેકલાઇન તમારી અહીંયા જ થાય, અથવા તો અહીંયા તમે ગણો તો આપણું લેવલ ત્યાં ક્લિયર જ છે 56,000 અને ઉપર 300. હવે એ તો બહુ દૂર છે, એટલું બધું કન્ફર્મેશનની રાહ જોવાનો પણ મતલબ નથી. એટલે આવી સ્થિતિમાં બેંક નિફ્ટી ક્લિયર કટ અવોઇડનો જ વ્યૂ બને છે. ધીરે ધીરે નો ડાઉટ મજબૂત થઈ રહી છે, બટ સ્ટીલ આમાં ભરોસો નથી થઈ રહ્યો કે ગમે ત્યારે કોઈક વેચવાલી આવી પણ જાય. તો આવી સ્થિતિમાં એક વખત તમે રાહ જોવું હોય તો જોઈ શકો છો. 54,873 આસપાસનું હર્ડલ એક બની રહ્યો છે ચાર્ટ્સ પર. 54,873 જો આપણે ક્રોસ કરીશું તો પછી 55,150ના ચાન્સીસ બની રહ્યા છે. બાકી અત્યારે ફિલહાલ બેંક નિફ્ટીને જરા અવોઇડનો વ્યૂ કરવો જોઈએ. અહીંયા નો ડાઉટ સરસ સપોર્ટ લઈને આગળ આવ્યું છે, એટલે 54,450નો એક પોઝિશનલ સ્ટોપ લોસ તમે જરૂરથી ધ્યાન પર રાખો. જે આપણી ટ્રેન્ડ લાઇન છે ને 54,450 તે, અને ત્યાંથી પછી 54,873નો એક હર્ડલ છે
અત્યારે ફિલહાલ. એટલે 12 ડિપ્સ પછી તમારે કરવું હોય તો 54,500 અરાઉન્ડ તમે અહીંયા આગળ કંઈ કરી શકો છો. પણ રિસ્ક મને વધારે લાગે છે, ફેવરેબલ નથી અત્યારે ફિલહાલ. અવોઇડનો જ વ્યૂ બને છે. વધારે શોર્ટ કવરિંગની કોઈ આશા અપેક્ષાઓ અહીંયા રાખવી જોઈએ નહીં, જ્યાં સુધી એટલીસ્ટ જો કોટક બેંકના સમાચારો હતા રાઈટ, ગુરુવાર શુક્રવાર આ તે બધી બ્લોક ડીલ વગેરે હતું, તેમ છતાં પણ આવી કોઈ મોમેન્ટમ જો આપવામાં સક્ષમ ના રહેતો હોય બેંક નિફ્ટી, તો પછી સ્વાભાવિક જોવું પડે. 15 મિનિટના ચાર્ટ આપો જરા, આપણે જોઈ લઈએ કે પાછલા સપ્તાહે શું થયું છે. જુઓ કેટલી લિનિયર મૂવમેન્ટ છે. હવે આમાં તમે જો ધારો કે ઓપ્શન્સ બાજુ વિચારતા હો તો તમને કોઈ કમાણી કરવાનો મોકો ન મળે. વન ઓફ ધ રીઝન હું એટલા માટે પણ કહું છું કેમ કે તમારો વિક્સ પણ લો છે, આઈવી પણ લો છે, બંનેમાં ઘટાડો હોય. આવી સ્થિતિમાં તમારું ઓપ્શન્સની અંદર કોઈ સ્પાઇક આવવાની નથી. ઓપ્શન રાઇટિંગ માટે થઈને આ પરફેક્ટ કન્ટેન્ડર છે. અહીંયા તમે જે છે તે ધીરે ધીરે ઓપ્શન રાઇટિંગ કરવું હોય તો કરી શકો છો. નીચેના તરફ તમે જો 54,000ના કોઈ જગ્યાઓ હોય ત્યાં પુટ વેચેલા હોય તો તમને સરસ કમાણી અત્યાર સુધીમાં થયેલી હશે. અને આ તરફ તમે જુઓ તો અહીંયાથી સપોર્ટ લઈને પણ જ્યારે આગળ વધ્યા છીએ તો પણ મોમેન્ટમ બહુ લિનિયર છે. આજે ગુરુવાર અને આ શુક્રવાર બંને ચાર્ટ્સ તમે જુઓ તો ગુરુવારે જે જગ્યાએ તમે હતા શુક્રવારે પણ મોટા ભાગે ત્યાં આગળ રહેવાની કોશિશ તમે કરી, પછી થોડા સપોર્ટ લો છો. એટલે બહુ મામૂલી મજબૂતી આવી રહી છે, એવી કોઈ વોલ્ટિલિટી નથી. એટલે જો ઓપ્શન્સ બાયર તરીકે તમે બેંક નિફ્ટીને વિચારતા હોય તો તમારે ભૂલી જ જવું જોઈએ. હમણાં અહીંયા કોઈ મોમેન્ટમ નથી. હવે આપો સાપ્તાહિક ચાર્ટ્સ પર જરા. વીકલી, કેમ કે વીકલી ચાર્ટ બહુ ખરાબ થઈ ગયા હતા બેંક નિફ્ટીના, તો અહીંયા શું થયું છે, વીકલી જો તમે સુપર ટ્રેન્ડને નજીક હતા એટલે અહીંયા તમે ડબલ બોટમ બનાવવાની કોશિશ કરી છે. વીકલી ચાર્ટ્સ નો ડાઉટ સારા છે. એટલે સ્લો એન્ડ સ્ટેડીલી આ જે મોટી મેસિવ કેન્ડલ બની છે ને તેને ઉપર ઓવરટેક કરવાની કોશિશ થઈ રહી છે. અને એ લેવલ કયું બને જો તમે એને ઓવરટેક કરીને જાઓ ને તો 55,300 આ એક હર્ડલ બને છે વીકલી ચાર્ટ્સના પ્રમાણે. 55,300 ને ઉપર તમે જતા રહો ને, 55 એટલીસ્ટ 100 પણ આપણે બનાવી શકીએ એને. 55,100 સુધી તમે જતા રહો ને તો તમને આગળ પછી કન્ફર્મેશનના વધારે સારા ચાન્સીસ બને. ત્યાં સુધી બેંક નિફ્ટી જરા ફસાયેલો છે, હર્ડલમાં છે. એટલે 55,000 પાર કરવું થોડું મુશ્કેલ રહેશે. 54,800 પર તો છીએ આપણે. જોઈએ આજે કયા પ્રકારનું પરફોર્મન્સ આવે છે. હવે આપો મંથલી ચાર્ટ્સ. મંથલી ચાર્ટ્સમાં પણ એક બેઝ બનાવવાની કોશિશ અહીંયા જરૂર થઈ રહી છે. ખરાબ વાત એ છે કે તમે મંથલી 10 ડેમાં એટલે કે 10 મેમાં જેને કહેવાય 10 મહિનાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તેને સ્પર્શી ચૂક્યા હતા આ મહિને, જે ખરાબ વાત છે. અને ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ જરૂર કરી રહ્યા છો, જે 53,747 થાય છે આ લેવલ જે છે પિંક લાઇન. પણ તેમ છતાંય અહીંયા પહોંચવું, મંથલી ચાર્ટ્સની અંદર પહોંચવું, જે ખરાબ સંકેત ક્લિયર કટ છે. એટલે થોડું બેંક નિફ્ટીને થોડું વધારે રિસ્કી બિઝનેસ અત્યારે ફિલહાલ ગણી શકાય અને ધ્યાન રાખવું જરૂરી રહેશે. હવે આવો ઓઆઈ પર. ઓપન ઇન્ટરેસ્ટ શું કહી રહ્યા છે? ઓપન ઇન્ટરેસ્ટમાં 55,000 મેં કહ્યું તેમ પાર કરવું થોડું મુશ્કેલ છે, પણ 54,000 પર પુટ રાઇટર્સનો સારો બેઝ બની ચૂક્યો છે. એટલે આ પરિસ્થિતિ જરૂર સારી બનતી જોવા મળે. 54,500 પર પુટ રાઇટર્સનો સારો સપોર્ટ છે અને એવી જ રીતે 55,000નો પુટ પણ થોડા સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે. બટ મૂવમેન્ટ બહુ લિનિયર છે. એટલે તમે ઓપ્શન્સની અંદર જો સેલર હો તો તમે ડેફિનેટલી કમાઈ શકો, પણ બાયર હો તો તમને થોડી ચેલેન્જીસ બને. પ્લસ હજુ તો 15 તારીખ થઈ રાઈટ, હજુ પણ અડધું કામકાજ બાકી છે તમારું. એટલે નક્કી નહીં, એકાદ વખત જો ઘટાડો આવે તો પછી ભલે 12 ડિપ્સ કરો તમે, બાકી અત્યારે ફિલહાલ ઉતાવળ કરવાનો મતલબ નથી. આપો ઓઆઈ ચેન્જ, કોલના ઓઆઈ કટ થયા છે. એટલે એ ડેફિનેટલી આપણને એવું બતાવે કે થોડું શોર્ટ કવરિંગ થયું છે. જો આ તરફ બધા જ કોલ કટ થયા છે. ઇવન પુટની અંદર પણ તમને ઓઆઈ કટ થતા જોવા મળી રહ્યા છે. હેજિંગ ક્લિયર કટ થઈ રહ્યું છે, જેમાં આ 55,000માં પુટની એન્ટ્રી થઈ છે અને આ 54,800ની અંદર પુટની એન્ટ્રી થતી તમને જોવા મળેલી છે. અને આ તરફ તમે જોવા જાઓ તો હજુ પણ મેદાન ખાલી છે ઓઆઈ ચેન્જના હિસાબે. પણ આ બધું જ જે તમારી એક્ઝિટ થઈ ગઈ ને 54,000થી 54,700 વચ્ચે, તે ડેફિનેટલી એવું કહે છે કે બેંક નિફ્ટી કંઈક શિફ્ટ કરવાના મૂડમાં છે. હવે આ અઠવાડિયે કન્ફર્મેશન આપી દે તો પછી આપણે આગળ કંઈક વિચાર કરી શકીએ. બટ અત્યારે ફિલહાલ મારા મત પ્રમાણે તો બેંક નિફ્ટી અવોઇડનો જ વ્યૂ બને છે. જો તમે ઓપ્શન સેલર છો તો તમે હા ડેફિનેટલી દૂરનું વેચો તો તમને ફાયદો થઈ શકે. બાકી જો તમે ઓપ્શન બાયર છો તો બેંક નિફ્ટી અત્યારે ફિલહાલ અવોઇડનો વ્યૂ. નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે, હાયર હાઈ હાયર લો આપણે જો કન્ટિન્યુ રાખીએ છીએ તો કોઈ પ્રોબ્લેમ નથી. સરસ તેજી છે. બેંક નિફ્ટીના સપોર્ટ વિના આટલી સરસ તેજી છે એ ડેફિનેટલી હાઇલાઇટ ઓફ ધ સ્ટોરી બની શકે. હવે આવો સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા ચર્ચા કરીએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ કે એકદમ ઠંડી ઓપનિંગના સંકેતો આપી રહ્યા છે અને બસ થોડી ક્ષણોમાં આપણને પ્રી ઓપનિંગના બિટ્સ પણ આવતા જોવા મળશે. ગિફ્ટ નિફ્ટીનું હેન્ડઓવર જે બની રહ્યું છે 30-40 પોઈન્ટ્સ આસપાસ મામૂલી ઘટાડા તરફનું એક્શન બની રહ્યું છે. અને હવે કોમોડિટી માર્કેટ આજે જોવા રસપ્રદ રહેશે કે કયા પ્રકારે ત્યાંથી પણ એક્શન બનતું જોવા મળે છે.
ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે મામૂલી ઘટાડા 27 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેતો આપી રહ્યા છે. પણ આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરી લઈએ, લિસ્ટ જાણી લઈએ. આજે મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. સોમવારની સવાર, સપ્તાહની શરૂઆત થવા જઈ રહી છે. કયા સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે? જી યસ, ગુડ મોર્નિંગ. આજે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો સૌથી પહેલાં આપણે ફોકસ હોવું જોઈએ ડિફેન્સ થીમ ઉપર. ડિફેન્સ થીમ આજે તમે જોશો ઓવરઓલ આજે આપણને પોઝિટિવ એક્શનમાં જોવા મળી શકે, કારણ કે સમાચાર છે કે અહીંયાથી તેમને એક રક્ષા મંત્રાલય તરફથી ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ જે મેન્યુઅલ 2025 હતું એને મંજૂરી મળી ગઈ છે. અને આ મંજૂરી બાદ તમે જુઓ તો જે છે ડિફેન્સ પ્રોક્યુરમેન્ટ મેન્યુઅલ એ 1 લાખ કરોડના અહીંથી રક્ષા સાધનો ખરીદવા માટે અહીંની મંજૂરી આપવામાં આવી છે. અને એમાં પણ ખાસ કરીને જે સ્થાનિક કંપનીઓ છે આપણી જે ભારતની છે એની ઉપર સૌથી વધારે ભાર આપવામાં આવવાનો છે. એટલે અહીંયા પણ આપણે ખાસ કરીને ફોકસ રહેશે BL, ભારત ડાયનેમિક, HCL જે બી ઓવરઓલ બધા ડિફેન્સ સ્ટોક સાધન જોઈશે તમારા વોચ લિસ્ટમાં જરૂરથી હોવું જોઈએ. હવે વાત કરીએ ફાર્મા સ્ટોક, તેમાં તમારા ડૉક્ટર રેડ્ડી તમારા ફોકસ પર હોવું જોઈએ, એલેમ્બિક ફાર્મા ફોકસ પર હોવું જોઈએ. ડૉક્ટર રેડ્ડીમાં સમાચાર છે કે US FDA દ્વારા એમનું જે પ્લાન્ટ છે બચુપલી કે તેમાં તેઓ અહીંથી 5 ઓબ્ઝર્વેશન અહીંથી આપવામાં આવે છે અને આ 4 થી 12 સપ્ટેમ્બરના રોજ અહીંથી તપાસ કરવામાં આવી છે. એટલે ખાસ કરીને આજે આપણને આ ફોકસમાં હોવું જોઈએ ડૉક્ટર રેડ્ડી. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ તે છે એલેમ્બિક ફાર્મા. એલેમ્બિક ફાર્મામાં ગુજરાતનો એમનો જે પ્લાન છે પાનેલાવ API 1 અને API 2 કે જેમાં અહીંયાથી એમને એક US FDA તરફથી EIR ઇન્ડિકેશન અહીંયાથી આપવામાં આવ્યું છે અને આની જે તપાસ છે એ 26 થી 31 મે 2025ના રોજ અહીંયાથી કરવામાં આવી હતી. એટલે એલેમ્બિક ફાર્મા, ડૉક્ટર રેડ્ડી બંને તમારા ફોકસ પર હોવું જોઈએ. હેલ્થકેર સેક્ટરમાંથી વાત કરીએ તો અપોલો હોસ્પિટલ તમારા રડાર પર હોવું જોઈએ. અહીંયા સમાચાર છે કે અપોલો હોસ્પિટલ એન્ડ લાઇફસ્ટાઇલ એમની જે સબસિડી કંપની છે એમાં IFC તરફ પાસેથી 31% હિસ્સેદારી અહીંથી ખરીદશે. આજે ડીલની વેલ્યુ છે 1254 કરોડની ડીલની વેલ્યુ જોવા મળશે અને ડીલ બાદ હવે કંપની પાસે કુલ હિસ્સેદારી 99.42% થઈ જશે. એટલે કે ઓલમોસ્ટ તમે જોશો તો 100% નજીક કંપનીથી હિસ્સેદારી ધરાવતું જોવા મળી શકે છે. એટલે અપોલો હોસ્પિટલ ફોકસ પર હોવું જોઈએ. ગોદરેજ પ્રોપર્ટીઝ માટે સારા સમાચાર છે કે હવે નોઈડામાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ હતી જે બનાવવામાં હતી પહેલાં એની એક હાઇટ લિમિટ કરવામાં આવી હતી કે આનાથી વધારે તમે ના બનાવી શકો, પણ એ લિમિટ હવે અહીંથી હટાવી દેવામાં આવી છે. UP સરકાર દ્વારા આ રેસિડેન્શિયલ જે બિલ્ડિંગની હાઇટ છે એટલે હટાવી દેવામાં આવી છે. હવે બિલ્ડર્સ જે સ્કાય સ્ક્રેપર્સ કહેવાય કે જે ઊંચી ઇમારતો એ અહીંથી બનાવી શકે છે. એટલા માટે ગોદરેજ પ્રોપર્ટીઝ તમારા ફોકસ પર જરૂરથી હોવું જોઈએ. શક્તિ પંપમાં સારા સમાચાર છે. અહીંયા સમાચાર છે કે તેમને એક ઓર્ડર મળ્યો છે MSEDC આ એમના તરફથી જે સોલાર વોટર પંપ સપ્લાય માટે અહીંથી ઓર્ડર મળ્યો છે. એટલે જે 34,720 ઓફ ગ્રીડ DC સોલાર ફોટોવોલ્ટિક વોટર પમ્પિંગ આવે છે એના માટે અહીંથી ઓર્ડર મળવામાં આવ્યો છે. એટલે શક્તિ પંપ તમારા રડાર પર હોવું જોઈએ. એટલે સ્ટોક સ્પેસિફિક તો તમારા બધા ફાર્મા સ્ટોક આપણે વાત કરી, ડિફેન્સ સ્ટોક વાત કરી, આ બધા સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ. પરંતુ હવે આજે શું ખાસ છે જેની જો વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ ડિવિડન્ડની. ગ્લેનમાર્ક ફાર્મામાં ડિવિડન્ડની જે એડજસ્ટમેન્ટ છે ₹2.50, IGLમાં ₹1.5 ડિવિડન્ડ છે અને ફિનિક્સ મિલ્સમાં ₹2.50ની ડિવિડન્ડની એક્સ ડેટ છે. આ બધી અમાઉન્ટ આપણને એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. એટલે અહીંયા તમારું ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ તમારું ફોકસ કરો તો ભારતના આજે બેલેન્સ ઓફ ટ્રેડના અને સાથે સાથે બેરોજગારીના આંકડા આવવાના છે. એટલે અહીંયા પણ આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. વાત કરીએ F&O બેન્ડ તો F&O બેન્ડમાં હવે RBL બેંક તો બીજા 2 સમાવેશ એટલે ટોટલ 3 સ્ટોક છે કે જેનો સમાવેશ છે RBL બેંક, HFCL અને ઓરેકલ ફાઇનાન્શિયલ. આ 3 સ્ટોક છે કે જેનો અહીંથી સમાવેશ થયો છે, ફોકસ પર રહેશે. અને લાસ્ટ મહત્વની વાત કરીએ તો 2025-26ના ITR ફાઇલિંગનો આજે છેલ્લો દિવસ છે. હાલ એક્સટેન્શનની કોઈ સમાચાર આવ્યા નથી. જો આવે તો વાત અલગ છે, પરંતુ જો ના આવે તો આજે છેલ્લો દિવસ છે. એટલે જેને પણ IT રિટર્ન બાકી હોય કે જેણે અહીંથી ખાસ કરીને આજે ભરી દેવું છે, અધરવાઇઝ પેનલ્ટી ₹5,000 સુધીની પણ અહીંથી લાગી શકે છે. એટલે આ બધા મહત્વના સમાચાર છે, એ બધી ઇવેન્ટ છે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. અને સ્ટોક સ્પેસિફિક જેમ વાત કરીએ આપણને ફાર્મા છે, ડિફેન્સ સ્ટોક માટે સારા સમાચાર છે. આ બધા સેક્ટર સ્ટોક બધું આપણા ફોકસ પર જરૂરથી હોવું જોઈએ. યસ, બિલકુલ. તો આ સંકેતો છે કે જેને હવે અહીંયાથી ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, પછી આપના સાથે આપણે જોડાઈએ. મીનવાઇલ 30-33 પોઈન્ટ આસપાસનો મામૂલી ઘટાડો અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. એટલે તમને થોડા એવા ઘટાડાના સંકેત સાથે ઓપનિંગ તરફ આપણે આગળ વધી રહ્યા છે. પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે, બટ એ પહેલાં આવો નજર કરી લઈએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. તો બમ્પર સ્ટોકમાં આજે હું લઈને આવ્યો છું મારું રિપીટ કાઉન્ટર VRL લોજિસ્ટિક્સ. મેં 12 જુલાઈએ તમને VRL લોજિસ્ટિક્સ પહેલાં આપેલો હતો, પરંતુ ત્યારબાદ 1:1 બોનસ આવેલો છે.
એટલે એ જે તમે લાલ નિશાન, આ બાય ધ વે વીકલી ચાર્ટ્સ છે, સાપ્તાહિક ચાર્ટ્સ, અને જે લાલ કેન્ડલ સતત જુઓ છો ને એ જુલાઈમાં બોનસ પછીની ઘટાડાની કેન્ડલ જુઓ છો. એટલે આજે હવે ફરી એકવાર એડજસ્ટેડ ભાવ સાથે હું તમારા પાસે લઈને આવ્યો છું, કારણ કે નીચે જે બ્લેક લાઇન જુઓ છો ને ત્યાંથી 2, 3, 4 વખત સપોર્ટ લીધા છે, અને આ વખતે ફરી એકવાર ત્યાં આગળ સુપર ટ્રેન્ડ આવી ગયો. 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સાપ્તાહિક ધોરણે આવે છે, એટલે સપોર્ટ સારા છે જેને આપણે પકડીને ચાલીએ. તો VRL લોજિસ્ટિક્સ અત્યારે ફિલહાલ તમે ખરીદી શકો છો. ખાસ કહી શકાય કે કારણોની જો વાત કરીએ, લોજિસ્ટિક્સ સેક્ટર ટ્રાન્સપોર્ટની સાથે જોડાયેલું આ કાઉન્ટર છે. ગ્રાફિક્સ આપો. વેચાણ વૃદ્ધિમાં સુધારાની શક્યતા છે. આમનો સેલ્સ ગ્રોથ પાછલા થોડા સમયથી સારો નથી રહ્યો. ટેકનિકલી સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યો છે, જેમ મેં તમને ચાર્ટ્સ બતાવ્યા. પ્લસ GST ઘટ્યા તેને કારણે લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટ સેક્ટરને બહુ લાભ મળી શકે છે. આ પહેલાં પણ તમને ખ્યાલ હોય તો ગુરુવારે પણ મેં આવી જ એક કંપની પસંદ કરેલી હતી. તો મને VRL લોજિસ્ટિક્સ અત્યારે પસંદ આવી રહ્યો છે, સારા ભાવે મળી રહ્યો છે, વેલ્યુએશન પણ સારા છે. લોંગ ટર્મ માટે તમે ખરીદી શકો. ઓલરેડી એક પહેલું હર્ડલ 323 રૂપિયાનું છે, એટલે કે નજીકના ભવિષ્યનો ટાર્ગેટ કંઈક જો 270 આસપાસથી તમે ગણો તો એ થાય છે. 270થી પછી આગળ 400 સુધીના સારા ટાર્ગેટ્સ પણ જે ઓલરેડી 52 વીક હાઈ છે તે પણ બની શકે છે. એટલે મારા મત પ્રમાણે અત્યારે VRL લોજિસ્ટિક્સ અને લોજિસ્ટિક્સ સાથે જોડાયેલી કંપનીઓ પર ફોકસ રાખીએ. 259નો જે નીચે બ્લેક લાઇન આપણે સાપ્તાહિક ધોરણે જોઈ તે એક સરસ સપોર્ટ બની રહ્યો છે. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. VRL લોજિસ્ટિક્સ આજે ધ્યાન પર રાખીશું. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે છે દિલીપ બિલ્ડકોન. સ્ટોક તમે જુઓ તો સારું એવું ટેકનિકલ સેટઅપ આપણને બતાવી રહ્યો છે. સૌથી પહેલાં જો ચાર્ટ તમે જે નજર કરી રહ્યા છો, વીકલી ચાર્ટ છે, પરંતુ વીકલી ચાર્ટ તમે નજર કરો તો જે એક રિવર્સ નહીં પરંતુ કપ વિથ હેન્ડલ પેટર્ન આપણને બની છે. અને કપ વિથ હેન્ડલ પેટર્નનું તમે જો જે એક્ઝેક્ટ આપણે બ્રેકઆઉટ જોઈએ ત્યાં શુક્રવારે આપણને હાઈ બન્યું હતું. હવે આજે વેઇટ કરીશું 560નો લેવલ જેવું ક્રોસ થાય તો આપણે અહીંયાથી વ્યૂ પોઝિટિવ બનશે અને સારી વેબસાઇટ જોવા મળી શકે. પરંતુ આ જે મેં જે ચાર્ટ જે છે ને હું એટલોથી નથી જોઈ રહ્યો. હા, એ તો આપણે જે આ ચાર્ટ છે શોર્ટ ટર્મ પર્પઝથી છે. એના માટે જો હું વાત કરું તો નીચેની તરફ આપણને 508નો સ્ટોપ લોસ અને ઉપરની તરફ આપણને 640 આ લેવલ જોવા મળી શકે. પરંતુ સેકન્ડ ચાર્ટ લઈને આવું. આના કરતાં પણ જો તમે એથી નજર કરશો ને તો સેટઅપ ઘણું ઇન્ટરેસ્ટિંગ જોવા મળ્યું છે. આ સેકન્ડ ચાર્ટ નજર કરો. આ 2022થી લઈને અત્યાર સુધીનો છે, એટલે 4 વર્ષનું તમને કપ વિથ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળે છે. પેલું આપણે નાનું તો જોઈ લીધું એ શોર્ટ ટર્મ પર્પઝથી, પરંતુ લોંગ ટર્મ પર્પઝથી તમે નજર કરો તો એમાં આપણને સારું એવું જોવા મળે છે. એટલે કે આપણને તમે જો તો ડેઇલી અને વીકલી બંનેમાં આપણને બ્રેકઆઉટ સારું એવું જોવા મળી રહ્યું છે. તો આની જો વાત કરીએ તો લોંગ ટર્મ પર્પઝથી આપણને 700 રૂપિયાના ટાર્ગેટ, જે સૌથી ઉપરની જે મેં લાઇન ડ્રો કરી છે કે જ્યાંથી આ ઘટાડો આવ્યો હતો, 700 રૂપિયાનું ટાર્ગેટ, અને એના માટે આપણે સ્ટોપ લોસ રાખીશું 460 રૂપિયા. એટલે 2 થઈ ગયા. શોર્ટ ટર્મ માટે આપણે 640નો ટાર્ગેટ, 508નો સ્ટોપ લોસ, અને લોંગ ટર્મ માટે આપણે 700 રૂપિયાનું ટાર્ગેટ અને નીચે 460નો આપણે સ્ટોપ લોસ તરીકે ફોકસ કરીશું. એટલે આજના દિવસે મારા તરફથી રહેશે છે દિલીપ બિલ્ડકોન. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. દિલીપ બિલ્ડકોન તમે ધ્યાન પર રાખો. ટેકનિકલી બહુ સરસ જગ્યાએ છે અને લોંગ ટર્મ આઉટલુક સાથે આપણે VRL લોજિસ્ટિક્સને પણ ધ્યાન પર રાખવું છે. પ્રી ઓપનિંગ બિટ્સ એકદમ ફ્લેટિશ સંકેતો આપી રહ્યા છે. કંઈક 20 પોઈન્ટ નિફ્ટી અને સેન્સેક્સ કંઈક 100 પોઈન્ટ આસપાસ લીલા નિશાનમાં. હેન્ડઓવર આપણને જે મળી રહ્યું છે તે થોડું ઘટાડા તરફનું મળી રહ્યું છે. એટલે જોઈએ હવે આ કયા પ્રકારનો એક્શન અહીંયાથી ખાસ પોસિબલ છે. પણ આવો આગળ વધીએ. આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. CA-Tapan.in તપન દોશી આપણી સાથે જોડાઈ રહ્યા છે. તપન સર, આપનું સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સપ્તાહની શરૂઆત કરી રહ્યા છીએ અને જે મોંઘવારીના આંકડાઓ આવ્યા તે થોડી મામૂલી ચિંતા જરૂર વધારશે, પણ 10 મહિનાના સતત ઘટાડા બાદ થોડી મોંઘવારી વધે તો એ પણ બહુ મોટી સરપ્રાઇઝ ન કહેવાય. તો પહેલાં થોડું એ સમજી લઈએ સેન્ટિમેન્ટ્સ કેવા છે. ટ્રમ્પ સાહેબ જે ફરી એકવાર આપણે ભારત અમેરિકાની વાતચીત ટેરિફની શરૂ થઈ છે અને આ બધાની વચ્ચે જે હેન્ડઓવર મળી રહ્યું છે, આજના મૂળ માહોલ માર્કેટના કેવા જુઓ છો સપન સર? ગુડ મોર્નિંગ. તમે જો જે રીતે માહોલ છે એ લાસ્ટ વીક તો સારો રહ્યો તો કોઈ ડાઉટ નથી એમાંનો, કેમ કે અગર તમે જો સારી એવી બધી સેક્ટરમાં ખાસ કરીને ઓટોમોબાઈલ્સ અને અમુક સિલેક્ટેડ ડોમેસ્ટિક સેક્ટર્સમાં ખાસું એવી તેજી જોવા મળી. એ રીઝન એક જ હતું કે GST રિફોર્મ્સ ને એ બધું થોડું આઈટીમાં પણ આપણે થોડું પુલબેક રેલી જોવા મળી હતી. પણ ઓવરઓલ મને એવું લાગે છે કે એનો ખાસો હદ તકનો આ GST રેટનો જે ફાયદો થઈ રહ્યો છે રેટ કટનો, એ આઈ થિંક હજી પણ થોડો એકાદ ક્વાર્ટરમાં આપણે જોશું ઉપર નીચે. અને ખાસું એવું માર્કેટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે કે જે આપણે કહેવાય ને કે દિવાળીમાં જે ઓફર્સ આવવાની છે એના લીધે જે સેલ્સમાં બમ્પર છે એનું ખાસું એવું ડિસ્કાઉન્ટિંગ થઈ રહ્યું છે. પણ આઈ થિંક વેલ્યુએશન થોડું આપણે નજરમાં રાખવું પડશે, કેમ કે હવે થોડા ઓટોમોબાઈલ સ્ટોક્સ ને બધા થોડા ખાસા એવા વધી ગયા છે. એના સામે ઓટો એન્સરીઝ ને એ બધા હજી પણ એવા લેવલે છે કે જ્યાં તમે થોડી નજરમાં રાખી શકો છો. બાકી ટ્રમ્પ સાહેબે જે રીતે પોઝિટિવ કીધું છે કે ગઈકાલે આમ જોવા જઈએ તો નાટો પર એ લોકોએ કીધું, પણ એ
દેખાઈ રહ્યું છે કે ટ્રમ્પ કશું કરી નથી શકતા, રશિયાને રોકી નથી શક્યા અને એના લીધે હવે ફ્રસ્ટ્રેટ થઈને આ બધું કરી રહ્યા છે. પણ હવે લેટ્સ સી શું થાય છે. અને મને એવું લાગે છે કે હજી ડીલ થવાનું તો ઘણી વાર છે, લાસ્ટ મે બી નવેમ્બરે એન્ડમાં થશે. તો ત્યાં સુધી આપણે ક્યુઝમાં ધ્યાન રાખવું પડશે, ખાસ કરીને જીએસટીના ક્યુઝ. અને ફર્સ્ટ વીક ઓફ ઓક્ટોબરથી આપણને જ્યારે રિઝલ્ટ મળશે, પણ ઓક્ટોબર ટુ ડિસેમ્બર જે રીતે લાગે છે કે એટલું સારું ક્વાર્ટર નહીં હોય, પણ બેઝિકલી આપણને જે સારું રિઝલ્ટ મળશે એ આપણે આઈ થિંક ફર્સ્ટ વીક ઓફ જાન્યુઆરીથી આપણને જોવા મળશે, જે ઓક્ટોબર ટુ ડિસેમ્બરનું જે રિઝલ્ટ જે ક્વાર્ટરનું હશે, સપ્ટેમ્બર ટુ ઓક્ટોબર જુલાઈ ટુ સપ્ટેમ્બર જે રિઝલ્ટ હશે એ એટલું સારું નહીં હોય. એટલે હવે લાગે છે કે રિઝલ્ટ સિઝનમાં તો થોડી વાર લાગશે, પણ આ જે પોઝિટિવ ક્યુઝ છે જે છે એના લીધે માર્કેટ ચાલ્યું છે. એટલે થોડું હવે સાચવીને ચાલવું જોઈએ, કેમ કે થોડું વધી ગયું છે, એટલે મે બી રેન્જ બાઉન્ડ રહીશું એવું લાગે છે. જી બિલકુલ. તો આ દરેક સેન્ટિમેન્ટ છે કે જેની ઉપર આપણે ફોકસ કરવાની સલાહ બની રહી છે. પરંતુ સર, સ્ટોક સ્પેસિફિક તમારા રિકમેન્ડેશન જાણી લઈએ. કયા સ્ટોક છે કે જ્યાં તમે ફોકસ કરવાની સલાહ આપશો સર? એક સેક્ટર જે તે રેલવે સેક્ટરમાં મારો ખાસ કરીને નજર છે. એમાંય ખાસ કરીને તમે બે સ્ટોક જેશો, ટીટાગરા રેલવે અને જુપિટર વેગન્સનો. એ ખાસા એવા ડાઉન છે એમના ટોપથી, અને એનું રીઝન હતું ગયા વખતે ક્વાર્ટરલી રિઝલ્ટ નહોતા સારા, વ્હીલસેટના ઇશ્યુઝ હતા અને જે એમને સપ્લાયમાં હતા. પણ હવે એવું લાગે છે કે એ પ્રોબ્લેમ સોલ્વ થયા છે. એટલે મને એવું લાગે છે કે આવતા 2-3 ક્વાર્ટર આ બે સ્ટોક માટે ઘણા સારા હોવા જોઈએ, મેનેજમેન્ટ કોમેન્ટ્રી પ્રમાણે લાગે છે. અને તમે અગર જુઓ તો ખાસા એવા એમની પાસે ઓર્ડર બુક છે, ઓલમોસ્ટ 400 થી 500 વંદે ભારત આવવાની છે, અને ઘણું એવું મોટું એક્સપાન્શન પ્લાન રેલવેનો છે, જેના લીધે આ બેને ખાસા એવા ઓર્ડર બુક ઓલરેડી પેન્ડિંગ છે. સપ્લાય ઇસ્યુના લીધે બધું રોકાયેલું હતું. એટલે મને એવું લાગે છે કે આ બે સ્ટોક અગર તમે થોડું લોંગ ટર્મ માટે વિચારો તો આ બહુ સારા લેવલે વેલ્યુએશન લેવલે મળી રહ્યા છે, તો આમાં નિવેશ કરવાની સલાહ રહેશે. બે સ્ટોકમાં મિનિમમ 20% અપસાઇડ દેખાય છે અહીંયાથી. ઓકે, સો ધ્યાન પર રાખો રેલવે સ્ટોક્સ, તમે જ્યુપિટર વેગન અને સાથે સાથે તીતાગઢ, આ બંને જ કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. ઓકે, નજર રાખીશું. આગળ વધીએ. માર્કેટ્સને સેટલ થવામાં થોડો સમય, હજુ 1-2 મિનિટ જેવો સમય લાગશે. એકદમ ફ્લેટિશ ઓપનિંગ, એટલે એ જે 20-30 પોઈન્ટનો ઘટાડો તમને જે જોવા મળી રહ્યો હતો ને, એ પણ લગભગ નહીં આવે તેવું અત્યારે માર્કેટ્સ કહી રહ્યા છે. લીલા નિશાનની જ ઓપનિંગ આપવાનો મૂડ માર્કેટનો બની રહ્યો છે. મતલબ કે ફ્રાઇડેનો જે તમારો ક્લોઝ હતો એ સેટલ થઈ ગયા. જુઓ, ફ્રાઇડેનો જે તમારો ક્લોઝ હતો 114નો, તેની સામે 118.90, 4 પોઈન્ટની મજબૂતી સાથેની ઓપનિંગ. સેન્સેક્સ પણ એકદમ ફ્લેટ, એટલે મામૂલી મજબૂતી સાથેની ઓપનિંગ તમને મળી રહી છે. એટલીસ્ટ ગ્રીન ઓપનિંગ છે તેવું આપણે યાદ રાખીશું. બેંક નિફ્ટી 74 પોઈન્ટ મામૂલી મજબૂતીની અગેન ઓપનિંગ. 55,000ના મેજર હર્ડલ તરફ તમે આગળ આવી રહ્યા છો. મિડ કેપ સ્મોલ કેપ જુઓ, એ પણ એકદમ ફ્લેટ ઓપનિંગ આપી રહ્યા છે. એટલે આ સપ્તાહની શરૂઆત એકદમ ઠંડી, એકદમ શાંત, એકદમ ફ્લેટ બનતી જોવા મળી રહી છે. સેક્ટર અપડેટ જુઓ તમે. ડિફેન્સ, આજે હેડલાઇન કાઉન્ટર છે અમારા. ડિફેન્સની અંદર તમને મેજર તેજી જોવા મળી રહી છે, પણ વધારે નથી, માત્ર 0.5% આસપાસ. રિયલ એસ્ટેટ પર નજર કરો. રિયલ એસ્ટેટની અંદર તમને 0.40% આસપાસ મજબૂતી જોવા મળી રહી છે. ત્યારબાદ આવો તમે મીડિયા સેક્ટર, થોડી ખરીદદારી. બહુ કંઈ ખાસ એવા સેક્ટર્સ નથી છે. લીલા નિશાનમાં ઘણા સેક્ટર્સ છે, પણ એવું કહેવાય ને કે સિગ્નિફિકન્ટ તેજી હોય, કોઈ ગેપઅપ, એવા કોઈ સંકેત નથી. પછી તમે આવો અહીંયા ફાર્મા, લાલ નિશાનમાં મામૂલી એવા ઘટાડાના સંકેત તમને ફાર્મામાં બનતા જોવા મળી રહ્યા છે. થોડા એવા ઘટાડાના સંકેત અહીંયા છે. હેલ્થકેર જુઓ, એકદમ ફ્લેટ ટુ નેગેટિવ, એટલે માર્કેટમાં બહુ ક્લેરિટી નથી ઓપનિંગમાં, તેવું આપણે કહી શકીએ. પરંતુ નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ તો જાણી લઈએ. પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં કયા કાઉન્ટર્સ હાઇલાઇટ થઈ રહ્યા છે, યોમિક? જી બિલકુલ યસ. હવે જ્યારે માર્કેટ તમે જો બિલકુલ ફ્લેટ ઓપનિંગ જોવા મળી રહ્યું છે, એવા સમયે તમે જોશો ને તો મજબૂતીમાં એટર્નલ આપણને જોવા મળ્યું છે. આજે 0.5% ખરીદારી છે. હીરો મોટોકોપ તમે જો 0.5% મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. ઇવન આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, આ થોડીક સારી વસ્તુ છે. તો આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક પોઝિટિવ ઓપનિંગ તો થયા છે. જો આ પોઝિટિવિટી આપણને ટકે તો ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટીને સપોર્ટ મળશે. તો માર્કેટના સેન્ટિમેન્ટ થોડા પોઝિટિવ આજે આપણને જોવા મળી શકે. પાવર ગ્રીડ તમે નજર કરો તો ત્યાં જ આપણને મજબૂતી જોવા મળી છે. ઇવન ટેક મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, કે જ્યાં આજે આપણને પોઝિટિવ ઓપનિંગ જોવા મળી રહી છે. હવે કમજોરી ક્યાં છે? કમજોરી તમે જુઓ તો એચડીએફસી લાઈફ 0.5% સ્ટોક નીચે છે. ડૉક્ટર રેડ્ડી તમે જો અહીંયા સમાચાર હતા કે એમણે જે પ્લાન્ટના અહીંયાથી 5 ઓબ્ઝર્વેશન મળ્યા હતા, અને એ બાદ તમે જો સ્ટોક 0.5% નીચે જોવા મળ્યું છે. ટાઇટન નીચે છે, સિપ્લા, ગ્રેસિમ, વિપ્રો, આ બધા સ્ટોક છે કે જે મામૂલી કમજોરી 5%ની આજુબાજુ આપણને ડાઉનસાઇડ ઓપનિંગ હાલ જોવા મળી રહ્યું છે. પરંતુ આજના સ્ટોક સ્પેસિફિક નજર કરો તો મજબૂતીમાં એટર્નલ સૌથી વધારે હાલ ઓપનિંગમાં આપણને જોવા મળી રહ્યો છે. તપન સર, આપણે લાસ્ટ વીક જોઈએ તો એટર્નલ, સ્વિગી, ઓરલ જે ફૂડ ડિલિવરી સ્ટોક છે કે જેમાં ભારે ઘટાડો આવ્યો હતો. આપણે જોઈએ તો ઓલમોસ્ટ એટર્નલમાં 4 થી 5% ઘટાડો, અને જ્યારે સ્વિગીમાં પણ તમે નજર કરો તો ત્યાં પણ આપણને 4 થી 5% ઘટાડો સાપ્તાહિક ધોરણે જોવા મળ્યો હતો.
પડશે. તો આ ઘટાડે સર તમને લાગી રહ્યું છે ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક જે બંને છે કોઈ સ્ટ્રોંગનેસ તમે જોઈ રહ્યા હોય કે અહીંયાથી ખરીદી કરવાની કોઈ સલાહ બની રહી સર? આ બે સ્ટોક્સમાં અગર જો તો એનું રીઝન ઇવન દો સ્વિગી હજી લોસમાં છે ને ઇટરનલ પોઝિટિવ છે, એટલું પણ પોઝિટિવ નથી. એટલે કહેવાય કે 20-25 કરોડનો ઓલમોસ્ટ નો ફાયદો છે એમને નેટ પ્રોફિટમાં. પણ ધ મેઇન છે કે આ લોકોને બહુ આગળ જઈને બહુ મોટો સ્કોપ છે અને એમનું જે ક્વિક કોમર્સ છે જે રીતે ઇટરનલનું બ્લિંકિટ છે અને અગર તમે આની સ્વિગીની વાત કરો તો ઇન્સ્ટામાર્ટ છે, એ હવે એવું લાગે છે કે વર્ષમાં બ્રેક ઇવન થશે, ઇટરનલનું વેલ્યુ બ્રેક ઇવન થશે એવું લાગે છે. અને અગર એ જો બ્રેક ઇવન થાય, કેમ કે હમણાં જે મેઇન ફોર્સ છે એ જ છે, તો એ બહુ એક મોટો પ્રોફિટ એરિયા થઈ શકે છે. અને તમે જો તો એ લોકો પોતાના પ્રાઇસ પણ વધારી રહ્યા છે કેટલા વખતથી ધીરે ધીરે કરીને. ઇવન તો જીએસટી લાગ્યા હતા, જીએસટી લાગ્યું પણ ખરું હમણાં જ્યારે અનાઉન્સમેન્ટ થઈ ખાસા એવા ઈ કોમર્સમાં, પણ એમને એટલો મોટો ઇમ્પેક્ટ નહીં આવે. એટલે સ્કોપ સારો એવો છે, મોટો છે. અને પણ આમાં શું છે કે બેઝિકલી ઇન્વેસ્ટરને થોડું પેશન્સ રાખવું પડશે કે સડનલી મોટો પ્રોફિટમાં જમ્પ નહીં દેખાય. પણ કેમ કે એરિયા બહુ મોટો છે, કોમ્પિટિશન છે, પણ આમાં કેવું છે કે જે આગળ હશે, જે લીડર્સ હશે એને ફાયદો થશે. તો એમાં આઈ થિંક ઇન્ટરનલ સ્વિગી હજી પણ ખાસા એવા લીડિંગ છે અને ત્રીજો ઝેપ્ટો છે. પણ હું ઓવરઓલ ક્વિક કોમર્સમાં બહુ જ પોઝિટિવ છે કમ્પેર ટુ ફૂડ ડિલિવરી. આઈ થિંક ક્વિક કોમર્સ ઘણું એવું ચેન્જ કરી દેશે અને આઈ થિંક આ બે સ્ટોક આ લેવલથી પણ અગર કોઈની પાસે હોય તો રાખવા જોઈએ. આઈ થિંક લોંગ ટર્મ મને હજી પણ અહીંયા બ્રાઇટ લાગે છે. એટલે આ લેવલે અને થોડા નીચે લેવલે મળતા હોય તો આ બે સ્ટોક્સ એક્યુમ્યુલેટ કરી શકે છે. ઓકે, સો એક્યુમ્યુલેશન તમે કરવું હોય તો અહીંયા કરી શકો છો. આ બધા જ કાઉન્ટર્સને ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ. અમુક સ્ટોક્સ જે અત્યારે પ્રી ઓપનિંગ બીટ્સમાં જે છે તે ખાસ સામે આવતા જોવા મળી રહ્યા છે. એક એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ તમે જુઓ કંઈક 2% વધુની મજબૂતી સાથે ઓપન થઈ રહ્યો છે. એટલે તે પ્રી ઓપનિંગ બીટ્સમાં તેજીના સંકેતો અહીંયા જોવા મળી રહ્યા છે. બેર ક્રોપની અંદર પણ કંઈક શરૂઆતી સારી તેજી છે. મિડ કેપની અંદર તમે જોવા જાઓ તો CCL પ્રોડક્ટ્સ આજે થોડો હાઇલાઇટ થયો છે. એક વખત ત્યાં પણ નજર કરી લઈએ. CCL પ્રોડક્ટ્સ અત્યારે ફિલહાલ આ બધા જ સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે. પણ આવો આગળ વધીએ અને હવે વધુ ચર્ચા કરીશું કે ભારતીય માર્કેટ્સમાં આજે ટેકનિકલી કયા પ્રકારના સંકેત બની રહ્યા છે. જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ આપણી સાથે. સર ગુડ મોર્નિંગ, સ્વાગત. ટેકનિકલ સેટઅપ પહેલાં તો જણાવી દો માર્કેટ માટે આજે શું ધ્યાન રાખી રહ્યા છીએ. ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ થઈ રહી છે સર. વેરી ગુડ મોર્નિંગ યશભાઈ. જે રીતે લાસ્ટ વીકની અંદર એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ફ્રાઇડે જોયું હતું અને ઓવરઓલ પ્રાઇસ સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે. 25,000ના લેવલ્સ આપણે સસ્ટેન કર્યા હતા થર્સડેના સેશનમાં અને ફ્રાઇડે આપણને એક ગેપઅપ સાથે એક ફોલોઅપ બાઇંગ જોવા મળ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ આપણને એક સેન્ટિમેન્ટ કહી શકીએ. જ્યાં સુધી આપણે 25,100 સસ્ટેન રાખીએ છીએ મારા હિસાબે એક પોઝિટિવ એપ્રોચ રાખવો જોઈએ. ઓવરઓલ ફ્રાઇડેના ટ્રેડિંગ સેશનના અગર FISના ડેટા પણ જોઈએ છે આપણે તો ક્યાંક ને ક્યાંક ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર બાઇંગ કોન્ટ્રાક્ટ જોવા મળી રહ્યા છે અને ઓપ્શન્સમાં પણ જોઈએ છે તો કોલ સાઇડ ઘણું સ્ટ્રોંગલી ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળી રહ્યું છે. અને નીચેમાં જોઈએ છે તો 25,100ના પુટની અંદર ઘણું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે. તો ક્યાંક ને ક્યાંક લોઅર લેવલ્સ પર 25,100 પર સપોર્ટ આપણને આવતા ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે છે. અને મારો વ્યૂ પોઝિટિવ છે. ઉપરમાં જે લેવલ ધ્યાનમાં રાખવાના છે 25,160. મને એવું લાગી રહ્યું છે કે એકવાર 25,160 200ના લેવલ છે આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સનું કામ કરશે આજના ટ્રેડિંગ સેશન માટે. એને અગર આપણે બ્રેકઆઉટ કરીએ છીએ તો ઉપરની અંદર 25,340 સુધીના અપમૂવ આપણને એક એક્સપેક્ટેડ છે. સપોર્ટ નીચેમાં 25,100 અને નીચેની અંદર 25,050નો એક આપણને એક ઇમ્પોર્ટન્ટ બની રહ્યો એવું લાગી રહ્યું છે. ઓવરઓલ બાય ઓન ડિપ્સની રણનીતિ રાખી શકાય છે. નિફ્ટી ઇન્ડેક્સની અંદર ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. જી બિલકુલ. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ અને બાય ઓન ડીપ અહીંયાથી રણનીતિ અપનાવીશું. સર સ્ટોક સ્પેસિફિક પણ જણાવી દો સર. સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ દર્શકોને નજર કરવાની જરૂર રહેશે સર? યોમિક જે પહેલી પસંદગી છે હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની HCCનું કાઉન્ટર છે. બાયની સલાહ છે. જે રીતે સ્ટોકની અંદર એક અપસાઇડ મોમેન્ટમ આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોયું હતું. ઘણી નાની સ્ટ્રોંગ કન્સોલિડેશન રેન્જનો એક બ્રેકઆઉટ જોવા મળ્યો છે અને ક્યાંક ને ક્યાંક રિવર્સલ પ્રાઇસ પેટર્ન ફોર્મેશનનો બ્રેકઆઉટનો કન્ફર્મેશન જોવા મળ્યું છે. તો લગભગ 3 થી 4 સારા એવા કન્ફર્મેશન છે કે સ્ટોકની અંદર નેક્સ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનમાં આપણને એક અપસાઇડ મૂવ જોવા મળે. HCCમાં બાયની સલાહ છે. 26.80નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. લક્ષ્યાંક ઉપરમાં 31ના એક્સપેક્ટેડ છે. બીજું છે સ્પેશિયાલિટી કેમિકલમાંથી તિરુમલાઈ કેમિકલનું કાઉન્ટર છે. ઘણું સ્ટ્રોંગ અપમૂવ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોયો છે અને નાની એક કન્સોલિડેશનની રેન્જ હતી લાસ્ટ ફ્યુ વીક્સની અને ઓવરઓલ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સનો બ્રેકઆઉટ આપણને 315-310ના લેવલ્સ પર જોવા મળ્યું હતું અને આજની જે શરૂઆત છે એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં એક અપસાઇડ મૂવ આપણને ફ્યુ ટ્રેડિંગ સેશનમાં એક એક્સપેક્ટેડ છે. 295ના સ્ટોપ લોસથી બાયની સલાહ છે. 345ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે.
ઓકે, તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. HCC અત્યારે ધ્યાન પર રાખવાની સલાહ બની રહી છે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે 17, 20, 21 પોઈન્ટ આસપાસ મામૂલી મજબૂતી સાથે. પરમ દિવસ એટલે કે શુક્રવારના હાઈઝ તમારા અત્યારે ફિલહાલ અટેમ્પ્ટ આપણે કરી રહ્યા છીએ. સો યસ, ધેટ્સ ધેટ. આપણે મેઇન લેવલ 170 આસપાસ જોઈ રહ્યા છીએ આજે, એટલે હવે એના ઉપર કેટલા સંકેત બને છે જોવાનું રહેશે. આપણું હેન્ડઓવર 30 પોઈન્ટ ઘટાડાનું ગિફ્ટ નિફ્ટીનું હતું. સેન્સેક્સ સામે જુઓ એકદમ ફ્લેટ, અહીંયા પણ 81,000 ઓલમોસ્ટ 82,000 સ્પર્શવાની કોશિશ ત્યાંથી વેચવાલી આવી છે. બેંક નિફ્ટી ઇઝ ડિફરન્ટ. બેંક નિફ્ટીએ જુઓ 54,931 હાઈ, એટલે એક્ઝેક્ટ 55,000ને અટેમ્પ્ટ કરવાની કોશિશ છે અત્યારે ફિલહાલ શરૂઆતમાં જ કરી છે. અને નિફ્ટી કરતાં તાકાત પણ બેંક નિફ્ટીમાં થોડી વધારે જોવા મળી રહી છે. મિડ કેપ, સ્મોલ કેપ, અગેઇન સ્મોલ કેપ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. સ્મોલ કેપની અંદર ખરીદદારી વધારે છે, 0.5% આસપાસની ખરીદદારી તમને અહીંયા જોવા મળી રહી છે. અને મિડ કેપમાં 5% આસપાસની મજબૂતીના સંકેત બની રહ્યા છે. નિફ્ટીમાં એનર્જી નથી, પણ આજે બેંક નિફ્ટી છે તે શરૂઆતમાં ઉર્જા બતાવી રહ્યું છે. અને જોવાનું રહેશે કે હવે આપણે 55,000ને અટેમ્પ્ટ બેઝિકલી કરીએ છીએ કે નહીં. ડિફેન્સ 0.25% ઉપર છે અત્યારે ફિલહાલ. સ્મોલ કેપ, રિયલ એસ્ટેટ, મેટલ ખરીદદારી છે. PSE, CPSE ખરીદદારી છે. મીડિયામાં થોડી ખરીદદારી. IT અગેન જુઓ, હવે આજે ITમાં ઘટાડો આવી ગયો 0.5%, 0.40% આસપાસની વિશ્વાલી. બહુ સારા પાછલા 2 અઠવાડિયા રહ્યા છે નિફ્ટી IT માટેના, એટલે આજે ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગ. ઓબ્વિયસલી એને કંઈ બહુ સરપ્રાઇઝ તરીકે પણ ન જોવું જોઈએ. તો આ છે ભારતીય માર્કેટ્સની ઓપનિંગના સંકેત. સેક્ટર્સ ડિફેન્સ, રિયલ એસ્ટેટ, મેટલ ખરીદદારી અહીંયા થઈ રહી છે. યોમિક સ્ટોક્સ જાણી લઈએ નિફ્ટીના ટોપ ગેઇનર્સ. જી બિલકુલ, યસ. હવે જ્યારે માર્કેટ ઓપન થઈ ગયું તમે નજર કરો તો આપણને જે મજબૂતીમાં એ સ્ટોક જોવા મળે છે. એટેનલ આપણે જોયું પ્રી ઓપનિંગમાં ટોપ ગેનરમાં, તો હજુ પણ એ ટોપ ગેનર જોવા મળે છે. પરંતુ BL તમે જો લાસ્ટ વીક ટોપ ગેનર હતો સાપ્તાહિક ધોરણે. આજે પણ તમે જો શરૂઆત મજબૂતી સાથે થઈ રહી છે અને ફરીથી સ્ટોક હવે 400 રૂપિયાને ઉપર કારોબાર કરી રહ્યો છે. સ્ટોકમાં 0.5%ની મજબૂતી, બજાજ ઓટો 0.5%ની મજબૂતી સાથે છે. અપોલો હોસ્પિટલમાં સમાચાર હતા કે જો સબસિડિયરી કંપની છે તેમાં પૂરેપૂરી હિસ્સેદારી ખરીદવા માટે IFC તરફથી તેઓની હિસ્સેદારી ખરીદવાના હતા. હીરો મોટોકોપ મજબૂતીમાં છે. ટોટલ 50માંથી 30 સ્ટોક છે જે મજબૂતીમાં છે અને બાકીના 20 સ્ટોક છે કે જેમાં આપણને ડાઉનસાઇડ જોવા મળી છે. તો વેચવાલી તમે જુઓ તો ઇન્ફોસિસ કે જ્યાં આપણને 0.5%ની વેચવાલી જોવા મળી રહી છે. સન ફાર્મા, ડોક્ટર રેડ્ડી એટલે કે ઓવરઓલ 2 ફાર્મા સ્ટોક છે જે હાઇલાઇટ થઈ રહ્યા છે. અને ટાઇટન અને TCS આ બંને સ્ટોક છે, એટલે કે ઓવરઓલ તમે જોશો તો ફાર્મા અને IT સ્ટોક કે જ્યાં થોડુંક વેચવાલી આપણને વધારે જોવા મળી છે. અને ખરીદારીમાં તમે જુઓ તો PS સ્ટોક, ખાસ કરીને ડિફેન્સ સ્ટોક અને આપણે સાથે તમે જોશો તો આપણને એક ઓટો થીમ છે કે જે ફરીથી એક્ટિવ થતી જોવા મળી રહી છે. તો પણ સર તમારી પાસે હું ડિફેન્સ થીમ લઈને આવવા માંગીશ. સમાચાર છે કે રક્ષા મંત્રાલય તરફથી અહીંયાથી જે ઘણા બધા અહીંથી પ્રસ્તાવ મૂકવામાં આવે છે અને પ્રસ્તાવની મંજૂરી મળી ગઈ છે અમુકને, અમુકને અહીંથી મંજૂરી મળવાની તૈયારી છે. અને એમાં પણ ખાસ કરીને તેઓ જે સ્થાનિક કંપનીઓ છે આપણા ભારતની એને તેઓ અહીંથી વધારે ભાર આપશે. અને આજે તમે જો સમાચાર બાદ BL સારી એવી તેજી જોવા મળી છે. ઇવન બીજા બધા પણ સ્ટોક જો તો સારી એવી મામૂલી મજબૂતી સાથે આપણને કારોબાર કરી રહ્યા છે. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છે ડિફેન્સ સ્ટોકને, અને કોઈ સ્ટોક તમને પસંદ હોય કે જેને પોર્ટફોલિયોમાં જગ્યા આપવી હોય તે પણ સર જણાવો. જી યોમિક, આપણે હવે ડિફેન્સ સેક્ટરમાં શું થઈ રહ્યું છે કે આપણે ગયા ક્વાર્ટર્સમાં જોયું કે ઘણું બધું છે ને કે કહેવાય કે પ્રોડક્શન કે એમાં છે ને થોડો ઇશ્યુઝ આવી રહ્યા હતા, કેમ કે સપ્લાય સાઇડ ઘણા મોટા ઇશ્યુઝ હતા. જે રીતે તમે HLમાં જુઓ તો બેઝિકલી એન્જિનના એન્જિનના હોય કે ઇવન બીજા બધા સ્ટોક્સમાં પણ આપણે ઘણા બધા પ્રોબ્લેમ જોયા હતા, કેમ કે સપ્લાય સાઇડના ઇશ્યુ, કેમ કે આપણે હજી પણ સ્પેર પાર્ટ બહારથી લાવીએ છીએ. પણ હવે જે ચેન્જ જોઉં છું, ગવર્મેન્ટ હવે એવું કહી રહી છે કે ઘણા બધા સ્પેર પાર્ટ હવે ઇન્ડિયામાં બનાવવા જોઈએ. જે આઈ થિંક રેફલની જેટ્સની પણ વાત કરીએ તો એવી વાત છે કે તેના ઘણા બધા કોમ્પોનન્ટ્સ ઇન્ડિયામાં બનશે. તો આગળ જઈને હવે છે ને બેઝિકલી બેકવર્ડ ઇન્ટિગ્રેશન તરફ ફોકસ થશે. અને જે સ્પેર પાર્ટ પણ જો અગર ઇન્ડિયામાં બનવા લાગશે તો આ બધાને કેવું થશે કે ઇવન તો બધા ભાઈ કોન્ટ્રાક્ટ તો બહુ મોટા છે, આપણને પણ ખબર છે, ઓલમોસ્ટ 3 times 4 times એમના ટોટલ ઓર્ડર બુકના કોન્ટ્રાક્ટ છે. ધ મેઇન પ્રોબ્લેમ હતો કે પ્રોડક્શન એ રીતે થઈ નહોતું રહ્યું અને સપ્લાય સાઇડ ઇશ્યુ. તો હવે એ સોલ્વ થશે તો આઈ થિંક આ લોકોને પ્રોપર પ્રોડક્શન એ થશે ને એ પ્રોફિટેબિલિટીમાં પણ જોવા મળશે. એટલે મારા હિસાબથી હવે ધીરે ધીરે બેકવર્ડ ઇન્ટિગ્રેશન પર ફોકસ છે, જેના લીધે આ બધા સ્ટોક્સને ફાયદો થશે. અને એમાં ખાસ કરીને આઈ થિંક HAL અને BL ને ખાસો મોટો ફાયદો થશે, કેમ કે એના પર ગવર્મેન્ટનું ખાસ ફોકસ છે. તો આઈ થિંક આ 2 સ્ટોક પર મારું નજર રહેશે. અને લોંગ ટર્મમાં ઓફકોર્સ આ 2 સ્ટોક આ લેવલે અને નીચા લેવલે લેવાય. અને આઈ થિંક પોઝિટિવ લાગે છે અહીંયાથી, પણ બસ પેશન્સ રાખવું પડશે, કેમ કે આ લોંગ ટર્મ ટ્રેન્ડ છે, સડનલી જમ્પ અપ નહીં દેખાય. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ડિફેન્સ સ્ટોક્સ છે આજના દિવસે ડેફિનેટલી હાઇલાઇટ બનતા જોવા મળી રહ્યા છે. હવે જુઓ માર્કેટ ગિફ્ટ નિફ્ટીનો જે ઇનપુટ હતો એ પ્રમાણે લાલ નિશાનમાં આવ્યો છે. સેન્સેક્સની અંદર પણ ઘટાડો. બેંક નિફ્ટીએ પણ પોતાના હાઈ 953ના બનાવ્યા.
ઓલમોસ્ટ 55,000ને અટેમ્પ્ટ કરીને આપણે નીચે આવ્યા છીએ, એટલે દિવસની શરૂઆત એકંદરે હવે રેન્જમાં થતી તમને ફાઇનલી જોવા મળી રહી છે. પણ આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા કરવી હોય તો આજના દિવસે ઓબ્વિયસલી બિગેસ્ટ ઓફ ધેમ ઓલ એટલે કે રિલાયન્સની વાત કરી લેવી જોઈએ, કારણ કે 1400ને હવે નોક આપણે અહીંયાથી કરી રહ્યા છીએ. યજ્ઞેશ સર, એક વખત જરા સમજાવો રિલાયન્સને, કારણ કે 1400 તરફ આગળ વધી રહ્યા છીએ, બ્રોકરેજ રિપોર્ટ્સ અમુક આ તે બધી પરિસ્થિતિ અને જે રીતે એમને અનાઉન્સમેન્ટ્સ કરી દીધા છે હવે આગળના નેક્સ્ટ એમનું જે એક્સપાન્શન છે તે બધાના પબ્લિક લિસ્ટિંગ વગેરે માટેના, તે બધાને જોતા શું હવે સ્લોલી સ્ટેડીલી ફરી એકવાર રિલાયન્સ પર ફોકસ આપણે વધારવું જોઈએ યજ્ઞેશ સર? ઓવરઓલ જે રીતે શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર નજર નાખીએ છીએ, જે રીતે સ્ટોકની અંદર લોઅર લેવલ્સથી લગભગ 1350થી આપણને 1395 સુધીના બાઉન્સ જોવા મળ્યા છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજનો રેઝિસ્ટન્સ 1400 પાસે પ્લેસ જોવા મળી રહ્યો છે અને 50 દિવસની મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સ પણ આપણને ક્યાંક ને ક્યાંક 1430 પાસે જોવા મળી રહ્યો છે. તો મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર હજુ એક સાઇડવેઝ કન્સોલિડેશન આપણને ફ્યુ ટ્રેડિંગ સેશન્સ માટે જોવા મળી શકે છે. મોટી તેજી એવું લાગી રહ્યું છે કે 1430નો સ્ટ્રોંગ બ્રેકઆઉટ થાય છે તો મીડિયમ ટર્મની અંદર ટ્રેન્ડ એનો ક્યાંક ને ક્યાંક ચેન્જ થતો જોવા મળી શકે છે. ઓવરઓલ જે રીતનું ચાર્ટ સ્ટ્રક્ચર છે અત્યારે એવું લાગી રહ્યું છે કે કોઈ બહુ મોટી તેજી જોવા નહીં મળે, પરંતુ અહીંથી 4 થી 5% મૂવ એક એક્સપેક્ટેડ છે. 1430ના એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે જે ધ્યાનમાં રાખવા જોઈએ અને નીચેમાં ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ પ્લેસ છે ક્યાંક ને ક્યાંક 1370-75 પાસે જોવા મળી શકે છે. તો મારા હિસાબે રણનીતિ એ રીતે રાખવી જોઈએ કે કોઈ લોઅર લેવલે ઘટાડો જોવા મળે છે 1370થી 75ની અરાઉન્ડ, તો ત્યાં એક બાઇંગની સારી ઓપોર્ચ્યુનિટી છે. અત્યારે વેઇટ એન્ડ વોચમાં કાઉન્ટરને રાખવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રિલાયન્સ માટે બનતો જોવા મળી રહ્યો છે. આજે સારી મજબૂતી આવી છે તે છે અનંતરાજ. હવે આ તપન સર રિયલ એસ્ટેટની કંપની છે પણ બહુ ઓવરસોલ્ડ સ્થિતિમાં હતી. ફંડામેન્ટલ થોડું સમજાવો, કારણ કે ટેકનિકલ બાઉન્સ બેક આવે એ ડિફરન્ટ વસ્તુ છે, પણ કંપનીનો ગ્રોથ અને બેલેન્સ શીટમાં ગ્રોથ દેખાય દેટ ઇઝ ડિફરન્ટ. થોડું સમજવાનું રહેશે. અનંતરાજ આજે સારી મજબૂતી 4.5% ઉપર. અનંતરાજની વાત કરીએ તો ઓફકોર્સનો સારો એવો સ્ટોક પર નામ કહેવાય ને કે પડી ગયો હતો ને ઓવરઓલ અગર તમે પ્રોફિટેબિલિટીની વાત કરો તો ધીરે ધીરે હવે વધી રહ્યું છે અને એમાં મેઇન વસ્તુ કે એ લોકોનું ડેટા સેન્ટર સેગમેન્ટ પર ખાસું એવું ફોકસ હતું, જે હવે એ કહી રહ્યા છે કે 2027માં ઓલમોસ્ટ 1200 કરોડની આજુબાજુનો દેશ સ્કેલઅપ કરવાના છે. એ લોકોનું રિયલ એસ્ટેટમાં ખાસ કરીને આના ઉપર ઘણું ફોકસ રહેશે અને ક્લાઉડ અને ડીસી ઓપરેશન પણ નોર્થ ઇન્ડિયામાં કરવાના છે. અને એક સમયે ડેટા સેન્ટરનું ઉપર બહુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું પણ હવે થોડું ઓછું થઈ રહ્યું છે અને ઘણા બધા પ્રોજેક્ટ રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ ફોકસ કરી રહ્યા છે. પણ એ જ છે કે મેઇન છે કે એ લોકોનું એક્સપેન્સ સારું એવું વધી ગયું હતું, એના લીધે ઓપરેટિંગ એક્સપેન્સ ઓલમોસ્ટ 20% યર ઓન યર વધ્યું હતું. એના લીધે ઇસ્યુ આવ્યા હતા. ઇબીટા હવે થોડું સ્ટેબલ થઈ રહ્યું છે 42%ની આજુબાજુ અને ધીરે ધીરે હવે EPSમાં પણ ગ્રોથ જોઈ રહ્યા છે. તો મારા હિસાબથી આઈ થિંક સારું એવું સ્ટોક આઈ થિંક પડ્યો ને એનાથી ધીરે મને એવું લાગે છે કે આ લેવલે સ્ટોકનું વેલ્યુએશન મને ઓકે લાગે છે. તો આઈ થિંક કોઈને અગર આ લેવલે પણ એડ કરવું હોય તો કરી શકે છે અહીંયાથી, કેમ કે જે રીતે વેલ્યુએશન છે તો આઈ થિંક એક ડિસન્ટ લેવલે પહોંચ્યું છે. તો ઓફકોર્સ થોડું નજર રાખવું પડશે કે આમનું કેવી રીતે ડેટા સેન્ટર તરફ ફોકસ છે અને કેવી રીતે એ લોકો એક્ઝિક્યુશન કરે છે, પણ આઈ થિંક આ એક લેવલે તમે લઈ શકીએ છીએ સ્ટોક. કે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ અનંતરાજ. વધુ એક સ્ટોક આજે સરસ દિવસની શરૂઆતમાં ITI પર યજ્ઞેશ સર તમારા પાસે લઈને આવીએ. અગેન આ પણ ખાસી એવી પિટાઈ થયેલી હતી સ્ટોકની અને ત્યારબાદ હવે સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ. 290, 300 આ બધા જ લેવલ્સ એવા હતા કે જ્યાં સરસ સપોર્ટ લીધેલો છે સ્ટોકે અને લગભગ 6 મહિનાથી 6 તો નહીં પણ મે મહિનાથી 26 મે કંઈક 346નો હાઈ બનાવેલો અને ત્યાંથી પછી ફરી એકવાર આપણે 300ને ઉપર ટકવામાં સફળતા મેળવી નથી. ITI સારું બ્રેકઆઉટ છે. બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે અહીંયા કોઈ યજ્ઞેશ સર? જે રીતે સ્ટોકની અંદર આજના ટ્રેડિંગ સેશનમાં ઘણું સ્ટ્રોંગ મૂવ આપણને પહેલી 15 મિનિટમાં જોવા મળી રહ્યો છે અને ઓવરઓલ જોઈએ છે તો વીકલી ચાર્ટ પર પણ ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ એક જોવા મળી રહ્યા છે. શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર પહેલા ડિસ્કસ કરીએ તો ઇમ્પોર્ટન્ટલી 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર સ્ટોક સસ્ટેન કરી રહ્યો છે અને લાસ્ટ 2 વીકનું એક કન્સોલિડેશનની રેન્જનો હાઈ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. સ્ટ્રોંગ મોમેન્ટમ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. તો પ્રાઇસ વાઇઝ, વોલ્યુમ વાઇઝ અને મોમેન્ટમ વાઇઝ સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક ક્લેરિટી બહુ ક્લિયર જણાય છે કે સ્ટોક શોર્ટથી મીડિયમ ટર્મમાં ડેફિનેટલી એક અપમૂવ બતાવી શકે. મે મહિનાના જે હાઈઝ હતા અરાઉન્ડ 370ની અરાઉન્ડ, મને એવું લાગી રહ્યું છે કે આ લેવલ્સ બહુ ઝડપથી આપણને સ્ટોકની અંદર જોવા મળે. તો પહેલો લક્ષ્યાંક 370નો રાખવો જોઈએ.
એનો અગર બ્રેકઆઉટ થાય તો 400 રૂપિયા સુધીના મૂવ આપણને જોવા મળી શકે છે. તો રણનીતિ રાખવી જોઈએ કે આ સ્ટોકને આ લેવલ્સ પર બાય કરી શકે છે. ઇનફેક્ટ કોઈ નાનો ઘટાડો આવે છે 320 થી 315 વચ્ચે, ત્યાં બીજી પોઝિશન એડ કરી શકાય છે. સ્ટોપ લોસ નીચેમાં મારા હિસાબે 305 રૂપિયાનો મેન્ટેન રાખવાનો રહેશે. જી બિલકુલ. તો ઓરલની આપણે વાત થઈ આઈટીઆઈ કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોય છે 370ના લક્ષ્યાંક ઉપર આપણા સૌ કોઈનું નજર રહેશે. બીજું તમે સ્ટોક સ્પેસિફિક નજર કરો તો તપન સર, તમે ઓલરેડી આજે તમારી જે પીક આપી તમે રેલવે થીમમાંથી આપી છે, ટીટાગર અને જુપિટર. સામે તમે જો આજે ઓવરઓલ તમે જો થીમ ચાલી છે રેલવેની, આરવીએનએલ તમે જો સારી મજબૂતીમાં છે, બીજા તમે બધા જ સ્ટોક જોશો મજબૂતીમાં. મને ખાસ કરીને આરવીએનએલ ઉપર તમારો વ્યૂ લેવો છે. ટીટાગર અને જુપિટર પર તમે વ્યૂ પોઝિટિવ શું તમારું વ્યૂ અહીં આરવીએનએલ પર પણ છે. ઇવન આપણે ટેકનિકલી પણ યસ આપણે આ સ્ટોક લીધો તો 350ના ટાર્ગેટ આપે છે, 350ના ટાર્ગેટ આજે અચીવ થઈ ગયા છે. અને ટેકનિકલી જોઈએ તો આપણને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તો સપોર્ટ હતો. આજે ફાઇનલી ડેઇલી ચાર્ટમાં તમે નજર કરશો તો 3 મહિના બાદ 50 EMA ઉપર સ્ટોક જઈ રહ્યો છે. તો સર કઈ રીતે જોઈ રહ્યા છો? ફંડામેન્ટલ તમને લાગી રહ્યું છે કે અહીંયા આપણને સારી અપસાઇડ જોવા મળી શકે આરવીએનએલમાં સર? આરવીએનએલની અગર આપણે વાત કરીએ તો ગયા વખતે ક્વાર્ટરમાં પ્રોફિટેબિલિટીનો બહુ મોટો મિસ હતો અને ઓફકોર્સ સ્ટોક ઘણો એવો પડી ગયો છે, ખાસો એવો ઓલમોસ્ટ કહીએ કે 46% પડી ગયો છે. પણ એનું રીઝન એ હતું કે વેલ્યુએશન ખાસું હાઈ થઈ ગયું હતું એનું. અગર તમે જુઓ તો વેલ્યુએશનની દ્રષ્ટિએ પી ઓલમોસ્ટ 88ના પી પર પહોંચ્યો છે, હજી પણ 60ના પીએ છે. તો એમ કંઈ સસ્તો ના કહેવાય, પણ ઓવરઓલ ગાઈડન્સ જે છે એ ખાસું એવું સારું એવું વધારી રહ્યા છે આ લોકો. અને ઘણા બધા પ્રોજેક્ટ્સ પણ મળ્યા છે, કેમ કે એક મોનોપોલી ટાઈપ કંપની છે ને, એટલે એક્ઝિક્યુશન ને એ બધા પર ખાસ ફોકસ કરવામાં આવશે કે આગળ જઈને જેવી જે ફોર્મ કહી છે એના પર એક્ઝિક્યુશન કેવી રીતે થશે. અને વંદે ભારતના પ્રોટોટાઇપની ડિલિવરીની એ બધા પર પણ ખાસો એવું ફોકસ રહેશે. ઓવરઓલ તમે જુઓ તો ઓફકોર્સ દિલ્હી મેટ્રો હોય કે સાઉથર્ન રેલવેના મોટા કોન્ટ્રાક્ટ્સ મળ્યા છે, એટલે કોન્ટ્રાક્ટ્સના કોઈ ઇસ્યુ નથી. ધ મેઇન છે એક્ઝિક્યુશન. અને એક્સપેન્સે તમે જુઓ તો ધીરે ધીરે હવે એ લોકો કંટ્રોલ કરી રહ્યા છે. પણ મારા હિસાબથી આ લેવલે પણ થોડો સ્ટોક ફંડામેન્ટલી કહું તો થોડો હજી પણ ઓન હાયર સાઇડ છે. એટલે મારા હિસાબથી કે થોડા બાય ઓન ડિપ્સ રાખીએ તો વધારે સારું, કેમ કે જે સમયે જ્યારે વધ્યો તો ત્યારે વધારે પડતો જ વધી ગયો છે. એટલે મારા હિસાબથી આઈ થિંક અહીંયાથી પણ અગર તમને અરાઉન્ડ એક મિનિટ અરાઉન્ડ 330ની આજુબાજુ મળે એની નીચે આઈ થિંક કોઈને લોંગ ટર્મ માટે જોવું હોય તો પછી બાય કરી શકે. ઓકે, સો લોંગ ટર્મ માટે કોઈને ખરીદવું હોય તો તમે પછી અહીંયા ખરીદી શકો છો. ઇવન જે થીમની વાત યોમિક કરી રહ્યા હતા, રેલટેલ બહુ જ જબરદસ્ત 7%, ઇરકોન 5.6% આસપાસ, આરવીએનએલ ઓલરેડી આપણે વાત કરી, પછી રાઇટ્સ તમે જોઈ લો. એટલે સમગ્ર રેલવે પેકની અંદર આજના દિવસે સારી ખરીદદારી જોવા મળી રહી છે. તીતાગઢની અંદર પણ 2% આસપાસની તેજી આજે. જુપિટર વેગન છે, એટલે સમગ્ર થીમ બેઝિકલી એક્ટિવેટેડ જાણવા મળી રહી છે. ટોપ લૂઝર્સ પર જરા નજર કરી લઈએ. સુંદરમ ફાઇનાન્સ અત્યારે 2% આસપાસની વેચવાલી અહીંયા કંઈ ખાસ બનતી જોવા મળી રહી છે. એટલે દિવસની શરૂઆતમાં અહીંયા થોડું એક પ્રોબ્લેમેટિક શરૂઆત થઈ છે એમ કહેવું જોઈએ. બહુ વધારે નહીં, 2% આસપાસનો જ ઘટાડો છે. યજ્ઞેશ સર, ચાર્ટ્સ પર એકવાર જોઈએ. સુંદરમ 4400 તોડ્યું છે આજે. જી, જે રીતે સ્ટોકની અંદર ઘણા વોલેટાઇલ મૂવ આપણે જોયા છે. લોવર લેવલ્સથી સ્ટ્રોંગ મૂવ આપણે જોયો 4600 થી લગભગ 5200નો, અને ત્યારબાદ વેચવાલી પણ આપણે જોયું કે 5200થી સ્ટ્રેટ હવે આપણે જોયું કે 4200-4400ના લેવલ્સ ફોર્મ કર્યા હતા. ફરીથી એક કન્સોલિડેશન રેન્જ જોઈ અને ફરીથી આપણે જે લોસ પોસ્ટ થયા હતા એને ક્યાંક ને ક્યાંક રીટેસ્ટ કરવા જઈ રહ્યા છે. તો મને એવું લાગે છે કે મોમેન્ટમ બેરિશ સાઇડ બિલ્ટઅપ થતા જોવા મળી રહ્યું છે. એક વ્યૂ બેરિશ છે. ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ હતા 4400-4430ના એની નીચે ટ્રેડ કરી રહ્યા છે. તો મને એવું લાગે છે કે સ્ટોકમાં નીચેમાં આપણને 4000 સુધીના લેવલ્સ એક એક્સપેક્ટેડ છે. રેઝિસ્ટન્સ ઉપરમાં 4450નો એક બની રહે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે સુંદરમ ફાઇનાન્સ 4450 એક અવરોધ બની રહ્યું છે. માર્કેટે શરૂઆત કરી થોડી નર્વસનેસ સાથે. જે ગિફ્ટ નિફ્ટીનો એડજસ્ટમેન્ટ આપવાનો હતો એ આપી દીધો. 25085નો ઇન્ટ્રાડે લો, ત્યાંથી સરસ રિકવરી આવી છે. ફરી ડેઝ હાઈ 25134ને છે, 25100ને ઉપર કારોબાર નિફ્ટી આપી રહ્યું છે. આવો એક નાનકડા બ્રેકનો સમય, અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીશું.
વિરામ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે જુઓ તમે ભારતીય માર્કેટ્સ સોફાર રેન્જમાં છે, કોઈ પરિવર્તન અહીંયા બની નથી રહ્યું. ઉપલા સ્તરો પર હવે ફરી એક હર્ડલ આવ્યું છે. બેંક નિફ્ટી પણ તમે નજર કરો તો ત્યાં અટકી રહ્યું છે અને મિડ કેપ સ્મોલ કેપમાં થોડું બાઇંગ હજુ પણ ફ્લેવર યથાવત છે, પર્ટિક્યુલરલી સ્મોલ કેપમાં, અને લાભ લઈ રહ્યા છે રિયલ એસ્ટેટ સ્ટોક્સ. આજે નિફ્ટી રોયલ્ટીની અંદર બહુ સરસ ખરીદદારી જોવા મળી રહી છે. ડિફેન્સ તો છે, રેલવે તો છે, પણ સૌથી સરસ સેક્ટર વાઇઝ જો ખરીદદારી હોય તો તે છે નિફ્ટી રિયલ્ટી. યજ્ઞેશ સર, નિફ્ટી રિયલ્ટી નજર કરો એક વખત. હમણાં અનંતરાજ ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધો છે, જે ટોપ ગેનર્સમાંથી એક છે, બટ સ્ટીલ તમને કોઈ બીજા રિયલ એસ્ટેટ સ્ટોક, કેમ કે શોભા વારે યોમિકે પણ હાઇલાઇટ કરેલો હતો, ટેકનિકલી બહુ સ્ટ્રોંગ હતો, આજે પણ ફરી એકવાર એક્શન રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં આવી રહ્યું છે. જે રીતે ઇન્ડેક્સ પર નજર નાખીએ છીએ, ઘણું સ્ટ્રોંગ નીચેથી કન્સોલિડેશન થયું છે, એક ડબલ બોટમ ફોર્મેશન છે 870ના લેવલ પાસે, અને ત્યાંથી આપણને એક બાઉન્સ જોવા મળી રહ્યો છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજને અપ્રોચ કરી રહ્યો છે ઇન્ડેક્સ. તો મને એવું લાગી રહ્યું છે કે ઇન્ડેક્સની અંદર શોર્ટ ટર્મની અંદર એક અપસાઇડ મૂવ જોવા મળે. આજે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પ્લેસ છે 930 પાસે છે ઇન્ડેક્સની અંદર, અને જે રીતે આપણે હમણાં એક આજના ટ્રેડિંગ સેશનમાં જે મૂવ જોવા મળી રહ્યો છે, સો મને એવું લાગી રહ્યું છે કે એક રિયાલિટી સેક્ટરની અંદર નેક્સ્ટ 1 થી 2 વીકની અંદર એક બઝ જોવા મળી શકે છે. અને કાઉન્ટર જે હાઇલાઇટ કર્યું તમે, શોભા લિમિટેડ ઘણું એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે જોયા હતા મે મહિનામાં અરાઉન્ડ 1400ના લેવલ પાસે, અને એ લેવલ્સ આપણે અત્યારે રીટેસ્ટ કર્યા છે લાસ્ટ વીકની અંદર, અને ત્યાંથી આપણને ઘણું સ્ટ્રોંગ મૂવ જોવા મળ્યો છે. શોર્ટ ટર્મ મિડ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે એ 1530-1500 પાસે ક્યાંક ને ક્યાંક પ્લેસ છે. તો ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, ઇન્ડેક્સની અંદર પણ વ્યૂ પોઝિટિવ છે. મને લાગી રહ્યું છે કે શોભા લિમિટેડની અંદર ઉપરમાં આપણને 1700-1720 સુધીના એક લક્ષ્યાંક જોવા મળી શકે છે 1 થી 2 સપ્તાહમાં. ખરીદારીની સલાહ છે. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 1500 સુધી, ત્યાં પણ પોઝિશન એડ કરી શકીએ છીએ. સ્ટોપ લોસ જે ઇમ્પોર્ટન્ટ મેન્ટેન રાખવાના છે 1430 રૂપિયાનો. જી બિલકુલ. તો આપણે વાત કરીએ રિયલ એસ્ટેટ સાથે શોભા, દરેક કાઉન્ટર ઉપર આપણે સૌ કોઈનું ફોકસ રહેશે. નિફ્ટી 500માં તમે નજર કરો, 500માંથી 320 સ્ટોક નજીક આપણને મજબૂતી જોવા મળી છે, બાકીના 180 સ્ટોક જે વેચવાલી જોવા મળે છે. સૌથી વધારે મજબૂતી ઓલરેડી આપણે વાત કરી રેલટેલ, તમે જો 8% સ્ટોક ઉપર છે. ઇરકોનમાં 7.5%ની ખરીદારી છે. IFCI, ITI, અનંતરાજ જેમાં મજબૂતી જોવા મળી છે, પરંતુ વેચવાલીમાં GMDC સામે આવી રહ્યું છે. લાસ્ટ વીક આપણે જોઈએ, જીવન લાસ્ટ વીકની છેલ્લા એક મહિનાનું પણ જો ડેટા જોઈશું ને, તો આપણને GMDCમાં ઓલમોસ્ટ 34%નું રિટર્ન જોવા મળ્યું છે, અને એ બાદ આજે 2.5%ની નફા વસૂલી સ્વાભાવિક છે કે એટલું કોઈ ખાસ આપણને પ્રોફિટ બુકિંગ ના કહેવાય. તો તમારી પાસે લઈને આવવા માગીશું તપન સર, GMDC તમને કઈ રીતે લાગી રહ્યું છે? સ્ટોક ફંડામેન્ટલી લાગે છે કે અહીંયાથી દરેક ઘટાડે આપણે એક ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ ખરીદી માટે સર? GMDC આ જે રેર અર્થ મટીરિયલની જે વાત હતી એના લીધે ખાસો એવો નવ વધી રહ્યું હતું, અને ઓફકોર્સ પણ આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે રેર અર્થ મટીરિયલને અને આ બધું એક્સટ્રેક્શનને એ બધાને વાર લાગશે. 2027 સુધીમાં થશે. આ તો ચાઇનાએ જ્યારથી પ્રોબ્લેમ ઇસ્યુ કર્યા છે રેર અર્થ મટીરિયલના, ત્યાંથી ગવર્મેન્ટ હવે ઇન્ટરનલ ડોમેસ્ટિકલી આપણે આ બધા એક્સટ્રેક્શન માટે GMDCને આગળ લાવી છે. તો એ રીતે ઘણું પોઝિટિવ છે GMDC માટે, અને બધા બહુ મોટા પ્લાન એ છે, પણ તમે એક્ઝિક્યુશન જુઓ તો હજી ને ઘણી વાર છે. એટલે આ સ્ટોક મારા હિસાબથી અગર કોઈને લેવો પણ હોય તો ખાસું લોંગ ટર્મ વિચારીને લેવું પડશે. આઈ થિંક થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે, કેમ કે આ જે સ્ટોકમાં તમે જો તો માઇનિંગથી માંડીને બધું થાય છે, પણ એમાં ઘણું સાયક્લિકલ હોય છે. એટલે અગર કોઈને લેવું હોય તો આઈ થિંક હજી થોડી રાહ જોઈ લેવી, થોડું નીચે આવવા દો અને લેવું, અને પાછા 2-3 વર્ષનું પ્લાન કરીને લેવું. ધ રીઝન ઇઝ કેમ કે જો રિયલીમાં પ્રોડક્શન થશે એને હજી 1-2 વર્ષની વાત છે, હજી ઘણું બધું પ્લાનમાં જ છે, હજી કંઈ ઓન ગ્રાઉન્ડ કશું ચાલુ થયું નથી. પ્લાનિંગ ઘણું બધું છે, હજુ પરિસ્થિતિ આગળ જતાં જોવા મળશે. નજર રાખીએ અન્ય સ્ટોક્સ. ફાઇનલી પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યો છે GMDC, એક સારો ડ્રીમ રન બતાવી દીધો સ્ટોક, ત્યારબાદ બાઇંગ જોવા મળી રહ્યું છે. હવે યજ્ઞેશ સર, અગેન સવાલ એ બને કે શું બાયોડિપ્સ માટેનું કોઈ સેટઅપ પહેલાં તો બને છે કે નહીં, કેમ કે માઇનિંગ, મેટલ, મિનરલ્સ આ બધા પર ફોકસ સતત યથાવત છે, આપણે રેગ્યુલરલી ડિસ્કસ કરેલો પણ છે આઈ ગેસ. અને આવી સ્થિતિમાં હવે જો પ્રોફિટ બુકિંગ આવે છે તો તેને કઈ રીતે ટ્રીટ કરી શકાય યજ્ઞેશ સર? ઓવરઓલ સ્ટોકમાં ઘણી સ્ટ્રોંગ એક પ્રાઇસ પેટર્ન જોવા મળી હતી, અને ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ જોયા તો 480ના, અને આપણે ઓલમોસ્ટ 580ના ત્યાંથી એક સ્ટ્રોંગ અપમૂવ આપણે સ્ટ્રેટ ફોરવર્ડ જોવા મળ્યા છે. મને એવું લાગી રહ્યું છે કે જે રીતના એક અપટ્રેન્ડ છે, એક સાઇડવેઝ કન્સોલિડેશનની એક નીડ છે, એક પોસિબિલિટી લાગી રહી છે કે સ્ટોક એક રેન્જ ફોર્મ કરી શકે. અત્યારે જે સપોર્ટ જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક 525 પાસે છે, અને ગઈકાલના ટ્રેડિંગ સેશન, ફ્રાઇડેના સેશનનો જે હાઈ હતો 580, તો આ એક રેન્જ મારા હિસાબે એક ફોર્મેશન જોવા મળી શકે છે GMDCમાં. એક સારી એક ઓપોર્ચ્યુનિટી રહી શકે છે. આ લેવલ્સ પર થોડું અવોઇડ કરવાની સલાહ છે. નીચે 530 પાસે અગર મળે છે સ્ટોક તો ત્યાં એક એન્ટ્રીની સલાહ બની રહે છે.
બિલકુલ ઓર આપણે વાત થઈ જીએમડીસી ફંડામેન્ટલી ટેકનિકલી બંને રીતે આપણે અહીંથી જાણી લીધું, પરંતુ હવે બીજો સ્ટોક સ્પેસિફિક તમને નજર કરી આજે નિફ્ટી 500માં ટોટલ 3 સ્ટોક છે જેમાં નવા 52 હાઈ બની રહ્યા છે. HBL એન્જિનિયરિંગ તમે જો સ્ટોક 8% મજબૂતી સાથે નવા 52 હાઈ બનાવી રહ્યો છે. બજાજ ફાઇનાન્સ સતત 7મો દિવસ છે કે જેમાં આપણને હાઈ લો ફોર્મેશન બંધી જોવા મળી છે. 1016 ઉપર હાલ આપણને કારોબાર કરી રહ્યો છે. તો ટેકનિકલ પ્રમાણે કઈ રીતે જોઈ રહ્યો છે યજ્ઞેશ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. છેલ્લા 7 દિવસથી હાઈ લો ફોર્મેશન બંધી જોવા મળી છે. પહેલાં અગાઉ આપણે જોઈએ તો જૂન, જુલાઈ, ઓગસ્ટ 970, 975 આજુબાજુ લેવલ હતો કે જ્યાંથી વારંવાર સ્ટોક નીચે આવતો, પરંતુ આ ફેરી ફાઇનલી બ્રેકઆઉટ આપ્યું અને 1000ની ઉપર અહીંયાથી ટકી રહ્યો છે. તો સર 1000ની ઉપર જો સસ્ટેનેબિલિટી જોવા મળે તો આગળ સર કયા લેવલ આપણને બજાજ ફાઇનાન્સમાં જોવા મળી શકે સર? યુમિક, જે રીતે તમે જણાવ્યા પ્રમાણે 975-80 પાસે ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પ્લેસ હતા અને લગભગ 3 થી 4 મહિનાનું એક ઘણું લાંબુ કન્સોલિડેશન જોવા મળ્યું અને આપણે જોયું કે બ્રેકઆઉટ આપણને ફ્રાઇડેના સેશનમાં એક ક્લોઝિંગ બેસિસ પર જોવા મળ્યો છે. તો મારા હિસાબે જે રીતે લાંબી રેન્જ કન્સોલિડેશન છે અને બ્રેકઆઉટ છે ત્યારબાદ ઘણા પોઝિટિવ અને સ્ટ્રોંગ સિગ્નલ છે. મારા હિસાબે સ્ટોકમાં થોડું રાહ જોવી જોઈએ. કોઈ નીચે ઘટાડો આવે છે 1000 રૂપિયા પાસે કે એની અરાઉન્ડ 990 પાસે, ત્યાં સારી એક ઓપોર્ચ્યુનિટી છે, તક બની રહે છે બાઇંગ માટેની. અને જ્યાં સુધી આપણે મને લાગી રહ્યું છે કે 1000 રૂપિયાના લેવલ સસ્ટેન રાખીએ છીએ, 1000ના લેવલ્સ, તો ઉપરની અંદર આપણને 1100-1125 સુધીના લેવલ્સ એક એક્સપેક્ટેડ છે શોર્ટથી મીડિયમ ટર્મમાં. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે, ઘટાડે બાયની સલાહ છે. શોર્ટ ટર્મ આગળ બેટ છે તો 950નો સ્ટોપ લોસ મેન્ટેન રાખો 1120ના લક્ષ્યાંક માટે. 1120ના ટાર્ગેટ્સ માટે નજર રાખો. આગળ જતાં સતત ખરીદારીનો એક્શન અહીંયા પોસિબલ જોવા મળી રહ્યું છે. બાય ધ વે, ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પર નજર કરી લો, કેમ કે 39:40 થઈ ગઈ છે. આજે કોલ આવ્યા છે 25,100માં, ઓઆઈ લગભગ 1.21 કરોડ. 25,100નો કોલનો ઓઆઈ આવ્યો છે 1.21 કરોડ, સામે પુટનો ઓઆઈ આજે આવ્યો છે 93 લાખ શરૂઆતમાં જ. ઓપ્શન્સની અંદર બહુ હેવી રાઇટિંગ નિફ્ટીમાં જ્યારથી મંગળવાર આવ્યા છો તમે 2 કરોડનો ઓઆઈ બહુ સિમ્પલ થઈ ગયો છે અને એવું થઈ રહ્યું છે. આજે સોમવાર, આવતીકાલ મંગળવાર છે, યાદ રાખીએ. ટોટલ ઓઆઈ તમે જોવા જાઓ તો હજુ પણ 25,000 અને 25,100 પર વધારે છે પુટના ઓઆઈ બેઝિકલી. સો કોલ ચેલેન્જ આપી રહ્યા છે 25,100ના કોલ, પણ જોવાનું એ રહેશે કે હવે આ પહેલો પોણો કલાક જ્યારે પૂરો થશે 10 વાગ્યે ત્યારે શું પરિસ્થિતિ બને છે. કેમ કે અત્યારે તો 25,100 નીચે તમે રહી રહ્યા છો, પણ પહેલો 1 કલાકની કેન્ડલ તમારી ત્યાં બની જાય પછી તમને વધારે સ્પષ્ટતા આવતી જોવા મળશે. બટ અત્યારે સોફાર ડિફેન્સ કરી રહ્યા છે 25,000 અને 25,100ના પુટ રાઇટર્સ, જેમણે ગીવઅપ નથી કર્યું હજુ તેમણે ગીવઅપ નથી કર્યું અને સામે કોલ અચાનક જ આવ્યા છે 25,100ના. એટલે હવે જોવાનું રહેશે કે અહીંયા શું સેટઅપ બની રહ્યું છે. આગળ વધીએ. આજે નર્વસનેસ છે ફાર્મા સેક્ટરમાં, અને ફાર્મા સેક્ટરમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે ટ્રમ્પ સાહેબે એક લટકતી તલવાર પોતાની રાખેલી છે ટેરિફની, અને કોઈ વધારે ક્લેરિટી આમ પણ નથી. પ્લસ યુએસએફડીએનું તમે તપનસર લેટલી જુઓ, એક્શન બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું છે. ઝાયડસ માટે થઈને, ડૉક્ટર રેડ્ડીઝ માટે થઈને અમુક ઓબ્ઝર્વેશન્સ આવવા, ઝાયડસનો તો સમગ્ર પ્લાન્ટનો એક્સપોર્ટ બંધ કરાવવો, દેટ ઇઝ હ્યુજ ફોર ઇન્ડિયન માર્કેટ્સ. ઓબ્વિયસલી આને પણ આપણે અમેરિકાની એક પ્રેશર ટેક્ટિક તરીકે જોઈ શકીએ. શું લોંગ ટર્મ માટે ફાર્મા તમને એવું લાગે છે કે અત્યારે એક્યુમ્યુલેશન ઝોનમાં છે, કે પછી કઈ રીતે સમજવું ફાર્મા સેક્ટરને? તપન સર. જી યસ, તમે જે કીધું એ ટોટલી સાચી વાત છે. છેલ્લા 1-2 વીકથી આપણે બહુ જ યુએસએફડીએના ઓલરેડી ઇન્સ્પેક્શન જોયા અને એમના કહેવાય ને કે એમને ખાસ એવું કીધું, વોર્નિંગ્સ પણ ઘણી બધી મળી છે અને એના લીધે ઘણા બધા ફાર્મા સ્ટોક્સને પ્રોબ્લેમ પણ આવ્યો છે. અને ઓવરઓલ હજી પણ જે ટેરિફનો ઇસ્યુ છે ને એ બધું હજી પણ છે. ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી બધી રીતે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન છે ને ઇન્ડિયા ઉપર પ્રેશર નાખવા માંગે છે. ઓફકોર્સ આ તો ઇનડાયરેક્ટ વે છે, પણ થોડા ઘણા બધા ઇસ્યુઝ યુએસમાં પણ બહુ બધું ચાલી રહ્યું છે. એના લીધે ક્લેરિટી નથી રહી કે ફાર્મા સેક્ટરનું ફ્યુચરનું. અને આ રીતે તમે કહી શકીએ કે આમાં એક તરફનું કોન્સોલિડેશન લેવલ આવ્યું છે ફાર્મા સ્ટોક્સમાં. એવો કોઈ પ્રોબ્લેમ નથી. તમે જો તો સિપ્લા, સન ફાર્મા એ બધાનો ઓલમોસ્ટ યુએસ રેવન્યુ જો લાસ્ટ ક્વાર્ટર છે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ ટચ કર્યા, પણ અહીંયાથી ગ્રોથ કેટલો છે એ થોડું ધ્યાન રાખવું પડશે. એટલે મારા હિસાબથી ફાર્મા એઝ અ લોંગ ટર્મ તો 100% સારી આપણે કહેવાય સેક્ટર છે. વન હેઝ ટુ ઇન્વેસ્ટ, પણ આઈ થિંક ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ઇન્વેસ્ટ કરવું જરૂરી છે આમાં, કે હજી નવેમ્બર સુધી શું આવશે આપણને ખબર નથી. એટલે આઈ થિંક કોઈને પણ ઇન્વેસ્ટ કરવું હોય તો સિપ્લા છે કે લુપિન છે એવા સ્ટોકમાં તમે છે ને દર ઘટાડે ઇન્વેસ્ટ કરી શકો છો. બીજું એક CDMO છે, CDRMO, એ સેક્ટરમાં પણ આઈ થિંક ઘણા સારા સ્કોપ છે. જે લોરસ લેબ થઈ ગયું, ડીઝ લેબ,
અને એ બધામાં પણ તમે ધ્યાન રાખી શકો છો. પણ યસ, ઘટાડે લેવું વધારે જરૂરી છે, કેમ કે હજી પણ જેમ તમે કીધું લટકતી તલવાર ઘણી છે. જી બિલકુલ. તો ઓરલી આપણે વાત કરીએ ફાર્મા સેક્ટર કે જેમાં તમારા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. સિપ્લા, લુપિન દરેક સ્ટોક તમારા વોચલિસ્ટ પર જરૂરથી હોવો જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ આજે સમાચાર શક્તિ પંપમાં પણ હતા. શક્તિ પંપમાં તમે નજર કરો તો સમાચારમાં હતું કે અહીંયાથી એમને જે MSEDC એમના તરફથી એમને એક સોલાર વોટર પંપ સપ્લાય માટે અહીંથી ઓર્ડર મળ્યો હતો. સ્ટોક સમાચાર બાદ નજર કરો તો 5 થી 6% મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળે, 915ના હાઈ જોવા મળે, પરંતુ 915થી 885 ઉપલા સાથે 30 અંકની વેચવાલી અત્યારે સ્ટોક 3.5% ઉપર જોવા મળે છે. યજ્ઞેશ સર, તમારી પાસે લઈને આવવા માંગે સ્ટોક તમે જોવો તો નીચેથી સારી એવું બોટમ બનાવીને આપણને અપસાઇડ જોવા મળી રહી છે. 800 રૂપિયા આજુબાજુથી સપોર્ટ લાઈન અપસાઇડ જોવા મળી, પરંતુ 10 EMA 50 EMA ક્રોસ કરી આજની જે કેન્ડલ જે હાઈથી જે નીચે આવી છે ઓલમોસ્ટ શૂટિંગ સ્ટાર જેવી આપણને કેન્ડલથી જોવા મળી રહી છે. તો સર કયા લેવલ અહીંથી વોચઆઉટ કરીશું? જેમની પાસે ઓલરેડી હોલ્ડિંગ હોય એ લોકોએ શું રણનીતિ અપનાવી છે અને નવી ખરીદી માટે કયા લેવલ વોચઆઉટ કરીશું સર? યુમિક પ્રાઇસ સ્ટ્રક્ચર જે રીતે ફોર્મ થયું છે ક્યાંક ને ક્યાંક નેગેટિવ છે. સારા ન્યૂઝ બાદ જોયું કે સ્ટોકમાં એક ગેપ અપ ઓપનિંગ થયું અને હાઈ પોસ્ટ કર્યા ઓલમોસ્ટ અરાઉન્ડ 915 અને ત્યાંથી વેચવાલી જોવા મળી રહી છે. મલ્ટિપલ રીઝન્સ છે કે મલ્ટિપલ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યા છે. વીકલી ચાર્ટ્સના રેઝિસ્ટન્સ પણ ક્યાંક ને ક્યાંક આપણાને 920 922 પાસે જોવા મળી રહ્યા છે અને સ્વિંગ હાઈના જે ડેઇલી ચાર્ટ્સ પર નજર નાખીએ તો રેઝિસ્ટન્સ આ જ લેવલ્સ પર જોવા મળી રહ્યા છે. મિડ ટર્મ મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક 920 પાસે. તો મારો વ્યૂ 920 ની ઉપર બુલિશ છે આ કાઉન્ટરમાં. જ્યાં સુધી 920ના બ્રેકઆઉટ થાય છે ક્લોઝિંગ બેસિસ પર ત્યાં સુધી થોડું વેઇટ કરવું જોઈએ ફ્રેશ બાઇંગ માટે. હવે વાત રહી કે જેની પાસે ઓલરેડી બાઇંગમાં છે એને એક ટ્રેલિંગ સ્ટોપ લોસ નીચેમાં 875 રૂપિયાનો મેન્ટેન રાખવો જોઈએ. 875 બ્રેક થાય છે તો મારા હિસાબે પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ ટ્રેલિંગ એસએલથી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. શક્તિ પંપ નજર રાખીએ. આજનો સ્ટાર પરફોર્મર કે જેને લિટમસ ટેસ્ટ સાથે જોવો પડે તે છે વોડાફોન. 8% હમણાં મૂવ બતાવી દીધી છે. 8 રૂપિયા 17 પૈસાનો હાઈ. વોલ્યુમ ધીરે ધીરે થઈ રહ્યા છે સારા, અને 8 રૂપિયાને ઉપર રિસેન્ટ પાસ્ટમાં ક્યારે નીકળ્યો એ યાદ નથી. તપન સર, સરકાર તરફથી સ્પષ્ટતા પૂરેપૂરી છે કે અમે કોઈ રાહત આપવાના મૂડમાં નથી. વોડાફોન ફરીને સુપ્રીમ કોર્ટમાં જાય છે કે AGR માટે કંઈક રાહત કરો, કંઈક ઘટતું કરો, અને આ બધાની વચ્ચે આ સ્ટોકની પરફોર્મન્સ આવવું ઘણું બધું થઈ રહ્યું છે. અને ટેલિકોમ સ્પેસમાં આમ પણ ડ્યુઓપોલી ન થઈ જાય તે માટે સરકાર વિલિંગ તો છે. અને તમને જોવું હોય તો તમે કદાચ કે BSNL MTNLમાં પણ ઘણા પૈસા ઠાલવ્યા છે સરકારે, અને થોડું એસેટ જે મોનેટાઇઝેશન આ તે બધું કરવાનું એ પણ કરી રહ્યા છે. સો પ્રોએક્ટિવનેસ છે થોડી. શું તમને એવું લાગે છે કે વોડાફોન વર્સ્ટ કેસ સેનેરિયોમાંથી બહાર આવવાની કોશિશ મે બી થઈ રહી હોય, અથવા તો એને થોડું આપણે પ્રિયમ ભલે કરી રહ્યા હોય બટ સ્ટીલ, કેમ કે અહીંયા કમાવાની સારી તક છે. જો આ સ્ટોક 8નો 16 પણ થાય તો પણ ઘણા લોકો બહુ જબરદસ્ત પૈસા બનાવી શકે. ઓબ્વિયસલી ઇટ્સ અ લોંગ ટર્મ સ્ટોરી. તપન સર, કઈ રીતે જુઓ છો તમે વોડાફોનને? ઓફકોર્સ તમે જેમ કીધું કે સરકાર એ રીતે કહેવાય ને કે ઓક્સિજનમાં તો ઓક્સિજન પર વોડાફોનને રહેવા માંગે છે, કેમ કે ડ્યુઓપોલી ચાહતી નથી. પણ તમારે એક વસ્તુ પણ જોવી પડે કે આગળ જઈને જે 5Gના જે પ્લાન્ટ છે, એક્સપાન્શન પ્લાન છે અને કેપેક્સ રિક્વાયરમેન્ટ છે બહુ મોટા છે. ઓલરેડી 2.5 લાખ કરોડની લાયબિલિટી ઓલરેડી વોડાફોન આઈડિયા પર છે ઓફકોર્સ. અને એ બધાને લીધે આપણે એ નજરમાં રાખવું પડશે કે આગળ જઈને કંઈ પણ મોટું એક્સપાન્શન કરવું હશે કે કેપેક્સ, તો આ લોકોને ફંડની જવું પડશે. ને હવે ક્યાંથી ફંડ આવશે ખબર નથી પડી રહી. ગવર્મેન્ટ આગળ AGRમાં ડ્યુઝમાં પણ ચલો રાહતે આપી દે તો પણ બીજા બધા ઘણા બધા ફેક્ટર છે જ્યાં ઓલરેડી એ સબસ્ક્રાઈબર લૂઝ કરી રહ્યું છે. અને અગર તમે જુઓ તો 5Gના અમુક સર્કલ્સમાં એ લોકોએ ગયા છે પણ હજી પણ એવો રિસ્પોન્સ મળી નથી રહ્યો. એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઓલરેડી વોડાફોન આઈડિયા પર છે, એમાં થોડું વધી રહ્યું છે. પણ એઝ એ ઇન્વેસ્ટર તમે પૈસા જ્યારે પણ કોઈ પણ સ્ટોકમાં નાખો તો આઈ થિંક ક્લેરિટી પર માટે વધારે નાખવા. તમે જો છેલ્લા 4 વર્ષમાં વોડાફોન આઈડિયાનો ભાવ ત્યાં ને ત્યાં છે, ને તમે 4 વર્ષનો એરટેલનું અગર CAGR રિટર્ન જુઓ તો 30 થી 35% છે. એટલે ઇન્વેસ્ટરને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ક્લેરિટી ક્યાં છે, ક્યાં મને સ્કોપ દેખાય છે અને ક્યાં વિઝન છે. તો હજી પણ હું જ્યાં સુધી 2-3 ક્વાર્ટર એના રિઝલ્ટ સારા નહીં આવે, આઈ થિંક એઝ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર થોડું સેફ રમવું જોઈએ. તો આઈ થિંક એરટેલ હજી પણ સારો ઓપ્શન છે જે તમને મિનિમમ 20 થી 25% રિટર્ન આપી શકે છે કમ્પેર ટુ વોડાફોન આઈડિયા. વોડાફોન હજી પણ મારા હિસાબથી રિસ્કી છે, સિવાય કે રિઝલ્ટ બહુ સારા આવે ને કંઈ મોટો ચેન્જ આવે તો વસ્તુ અલગ છે.
જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત કરીએ વોડાફોન આઈડિયા કે જેની ઉપર આપણે સૌ કોઈનું અહીંથી ફોકસ હોવું જરૂરી છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો. યજ્ઞેશ સર, તમારી પાસે હું નેશનલ એલ્યુમિનિયમ લઈને આવવા માંગીશ. આ સ્ટોક તમે નજર કરો તો આજે મજબૂતી સાથે ઓપનિંગ આપણને જરૂરથી જોવા મળી હતી, પરંતુ ઉપલા સ્તરથી તમે જો થોડુંક દબાણ આવતું જોવા મળ્યું છે. આજે હાઈ બનાવી છે ₹219.90. લોકો ઓલમોસ્ટ 220ના હાઈથી ડે લો ઉપર 217 તરફ જવાની કોશિશ જોવા મળી છે. આ સ્ટોક પણ તમે જો તો સારી એવી તેજીના મૂડમાં છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ₹190 તો ₹190 થી ₹220, એટલે ₹30ની અપસાઇડ આપણને જોવા મળી છે, ઓલમોસ્ટ 12 થી 13%. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો નેશનલ એલ્યુમિનિયમને સર ચાર્ટ સ્પેસિફિક? યુમિક નાલ્કોની અંદર ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું છે. ₹200 પાસે એક રેન્જ કન્સોલિડેશનનો બ્રેકઆઉટ હતો. ઓલમોસ્ટ આપણે જોયું લગભગ માર્ચ મહિનાથી આ રેન્જ ₹200નો એક બ્રેકઆઉટ લેવલ્સ ઘણીવાર રીટેસ્ટ કર્યા હતા અને સફળતા એને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં મળી. ઘણા સ્ટ્રોંગ મૂવ જોયા આપણે 200 થી 220ના વન સાઇડેડ. શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ બેરિશ ફોર્મેશન જોવા મળી રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક શોર્ટ ટર્મમાં લગભગ એક સપ્તાહ માટે એક કન્સોલિડેશન રેન્જ બનાવી શકે છે, ત્યાર પછી થોડુંક નીચે રિટ્રેસમેન્ટ બતાવી શકે છે. તો સારા લેવલ્સ બાઇંગ માટે મારા હિસાબે 210ના છે, અને જ્યાં સુધી સ્ટોક 200ની ઉપર સસ્ટેન છે, બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. આ લેવલ્સ પર બાય કરવાની સલાહ નથી, પરંતુ કોઈ ઘટાડે આવે છે 210, 212 પાસે, તો ડેફિનેટલી ₹200ના સ્ટોપ લોસથી લોંગની સલાહ બની રહે છે સ્ટોકમાં. મને એવું લાગી રહ્યું છે કે શોર્ટથી મીડિયમ ટર્મમાં અગર વ્યૂ તમારો 2 થી 3 મહિનાનો છે તો લગભગ 245 થી 50ના લક્ષ્યાંક આપણને નેશનલ એલ્યુમિનિયમમાં જોવા મળી શકે છે. નેશનલ એલ્યુમિનિયમ નજર રાખો તમે. આ કાઉન્ટર અત્યારે ફિલહાલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર ફોકસ ધરાવીશું. આવો આગળ વધીએ. બીજા સ્ટોક્સ કે જેમાં સારી તેજીના સંકેત અત્યારે ફિલહાલ બની રહ્યા છે તેમાં નજર કરો. MMTC 4% ઉપર છે. સ્ટોકમાં સારી તેજી, સારું એક્શન બની રહ્યું છે. પ્લસ તમે લોંગ ટર્મ ચાર્ટ્સ પણ જુઓ તો અહીંયા તમને ધીરે ધીરે સતત તેજી બતાવી અને સપોર્ટથી આગળ વધવાની કોશિશ કરતો જોવા મળી રહ્યું છે. અને સપોર્ટ અરાઉન્ડ 60 આસપાસના જ બનતા જોવા મળેલા હતા, ત્યાંથી 60 થી 67 પર છે. MMTC એક વખત થોડું સમજી લઈએ અહીંયાથી, ખાસ તપન સર તમારા પાસેથી, બિકોઝ લોંગ ટર્મ સ્ટોરી છે અને સપોર્ટ લઈ આગળ વધવાની કોશિશ કાઉન્ટર કરી રહ્યું છે. 60-67 આસપાસના બે લેવલ્સ મહત્ત્વના બની રહ્યા છે સર. MMTCની અગર વાત કરીએ તો ઓફકોર્સ તમે જે રીતે આજે સારી એવી તેજી દેખાઈ રહી છે, અને ખાસું એવું એ લોકો છે ને પોતાના ઘણું બધું નોન કોર ઇન્કમ પર ફોકસ કરી રહ્યા છે. ઓફકોર્સ પણ તમારો પ્રોબ્લેમ એ છે કે વોલેટિલિટી ઘણી છે ઇન્કમ માટે. અગર તમે ફંડામેન્ટલ હું વાત કરું તો ઓફકોર્સ પ્રોફિટેબિલિટી પણ થોડો ડાઉન હતો, અને ઓવરઓલ અગર તમે દો તો એક્સપેન્સ પણનો ઓવરઓલ સ્ટ્રેન્થ થયો છે ધીરે, અને પ્રોફિટેબિલિટીમાં હવે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે. પણ માર્જિન થોડું ખાસું એવું ઓપરેટિંગ ઇન્કમના લીધે ખાસું ડાઉન છે. તો મારા હિસાબથી અહીંયાથી પણ અગર તમે ઓવરઓલ મેનેજમેન્ટની કોમેન્ટ્રી પણ જુઓ તો એ લોકો એવું કહે છે કે કોમોડિટી મિક્સ અને ટ્રેડેબલ સેગમેન્ટમાં ખાસું એવું માર્જિનના ઇશ્યુઝ રહી રહ્યા છે, અને ઘણી એવું ફર્ટિલાઇઝર પ્રેશિયસ મેટલ પર ફોકસ કરી રહ્યા છે. તો પણ આ લેવલે મને હજી પણ થોડું ડાઉટ લાગે છે આ સ્ટોક ઉપર. તો વન હેઝ ટુ બી લિટલ બીટ કેરફુલ. જ્યાં સુધી કહેવાય ને કે સસ્ટેનેબલ આઈ થિંક ક્વાર્ટરલી રિઝલ્ટ ના આવે, આઈ થિંક આ કાઉન્ટરથી થોડું વેઇટ એન્ડ વોચમાં રાખો તો વધારે સારું, કેમ કે રિઝલ્ટ ઓવરઓલ તમે જો ક્વાર્ટર ઓન ક્વાર્ટર તો ખાસું એવું વોલેટિલિટી રહી છે આમાં. એટલે નો ડાઉટ જેની પાસે હોય એને હોલ્ડ કરવું, પણ નવી એન્ટ્રી માટે આઈ થિંક એકાદ ક્વાર્ટર રિઝલ્ટ જોઈને પછી એન્ટર કરવું. જી બિલકુલ. તો હોય એની પાસે હોલ્ડ કરવાની સલાહ બની છે, નવી ખરીદી માટે વેઇટ કરવાની સલાહ છે. MMTC સ્ટોક આજે મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. યજ્ઞ સર, આજે મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર એક વખત રિવ્યૂ કરવું જોઈએ, કારણ કે માર્કેટમાં તમે જો નિફ્ટી, બેંક નિફ્ટી જ્યારે ડે લો આજુબાજુ પરંતુ અહીંયા હજુ પણ મજબૂતી યથાવત છે. મિડ કેપ તમે નજર કરો તો ઓલમોસ્ટ 5%થી પણ વધારે મજબૂતી સાથે, અને સ્મોલ કેપ તમે જો તો 0.5%ની નજીક આપણને મજબૂતી સાથે કારોબાર કર્યો છે. ઓલમોસ્ટ તમે જોશો તો બંને ડે હાઈ આજુબાજુ કારોબાર કરી રહ્યા છે. એક વખત સર બંને ઉપર રિવ્યૂ લઈ લઈએ. મિડ કેપ, સ્મોલ કેપ, લાગે છે કે આજે માર્કેટનું મૂડ પોઝિટિવ બનાવી રાખવામાં મદદ કરે સર? જે મેં જે રીતે ઇન્ડાઇસિસ ચાર્ટ જોઈએ છે, ઇમ્પોર્ટન્ટ સ્વિંગ હાઈના રેઝિસ્ટન્સ મિડ કેપના ચાર્ટ પર પણ બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે, અને સ્મોલ કેપ ઇન્ડેક્સના ચાર્ટ પર પણ જોવા મળી રહ્યા છે. અને મિડ કેપમાં જોઈએ છે તો ઇમ્પોર્ટન્ટ 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનથી સસ્ટેન કરીએ છીએ, અને લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનના હાઈની ઉપર આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક બાયસ મિડ કેપ ઇન્ડેક્સમાં મને લાગી રહ્યું છે કે પોઝિટિવ છે. ઉપરમાં એક અપસાઇડ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. 59,000ના લેવલ છે,
ધ્યાનમાં રાખવાના રહેશે. એ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે. સેમ એમાં સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ મને લાગી રહ્યું છે કે મોમેન્ટમ હજુ કન્ટિન્યુ યથાવત જોવા મળી શકે છે. આ લાસ્ટ બે ટ્રેડિંગ સેશનના હાઈની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. ઇમ્પોર્ટન્ટલી સ્વિંગ હાઈ જે પોસ્ટ થયા હતા અરાઉન્ડ ઓગસ્ટ મહિનામાં એની પણ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. અને 50 દિવસની મૂવિંગ એવરેજને આપણે અપ્રોચ કરી રહ્યા છે ઉપરમાં 18,220-225 પાસે. તો મને એવું લાગી રહ્યું છે કે નિફ્ટીના બંને સ્મોલ કેપ અને મિડ કેપની અંદર આપણને એક અપસાઇડ મોમેન્ટમ હજુ કન્ટિન્યુ જોવા મળી શકે છે. તો અપસાઇડ મોમેન્ટમ તમે મિડ કેપ સ્મોલ કેપમાં કન્ટિન્યુ થતા હજુ પણ જોઈ શકો છો. એટલે આ જ બધા સ્ટોક્સ છે અત્યારે ફિલહાલ કે જે માર્કેટને આગળ વધુ સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે. જેમાંથી એક કાઉન્ટર જો આપણે ડિસ્કસ કરવો હોય તો તે છે NHPC. 2% ઉપર છે, સારી મજબૂતી. સરકારી કંપનીઓમાં આમ પણ તપનસર થોડી ફ્લેવર રહે છે. NHPC કઈ રીતે જુઓ છો? 85 રૂપિયા, ઓલમોસ્ટ 86 રૂપિયા સુધીના હાઈ આજે બનાવતો જોવા મળેલો છે સ્ટોક. સર NHPCનો ખાસો એવું હવે એમનું અગર તમે જો તો રેવન્યુ ફ્રોમ ઓપરેશનનો સારો એવો ગ્રોથ થયો હતો લાસ્ટ ટાઈમ. અને પાવર જનરેશનમાં પણ ઓલમોસ્ટ 8,000 MUનું ઓલરેડી કેપેસિટી પહોંચી ગઈ, જે ઘણું સારું છે ઓવરઓલ. પાવર સેક્ટર ઓવરઓલ આપણે પરફોર્મ નહોતો કર્યો બિકોઝ તમને પણ ખબર છે કે પ્રોબ્લેમ થયો હતો, સમર વહેલું પડ્યું હતું એના લીધે. પણ આઈ થિંક આગળ જઈને એમની કેપેસિટી પણ અંડર કન્સ્ટ્રક્શન છે અને હાઇડ્રો પાવર રિન્યુએબલ હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ પર એ ફોકસ કર્યા છે. ઘણા બધા એપ્રુવલ એમને ઓલરેડી મળ્યા છે ને પ્રોજેક્ટના એક્ઝિક્યુશન પર હવે ખાસો એવું ફોકસ છે. ઓફકોર્સ ઓપરેટિંગ માર્જિનમાં થોડું ઇશ્યુ આવી રહ્યો છે, પણ મને એવું લાગે છે કે ઇબીટા માર્જિન સ્ટ્રોંગ રહેશે અહીંયાથી આગળ જઈને અને EPSમાં પણ આઈ થિંક બઢોતરી થશે. સો આઈ થિંક કોઈની પાસે હોય તો આઈ થિંક આ લેવલે પણ મારા હિસાબથી રાખવું જોઈએ, કેમ કે તમે અગર આ સ્ટોકનું વાત કરીએ તો એક ફંડામેન્ટલી પણ અગર હું વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ પણ જોઉં તો સ્ટોક એટલો મોંઘો નથી. આ સ્ટોક એટલો મોંઘો નથી ને પ્લસ PSU છે એટલે એમને કોન્ટ્રાક્ટ્સ ને એ બધા પણ સારા એવા મળતા રહેશે. તો આઈ થિંક આ લેવલે આઈ થિંક આ હોલ્ડ કરો. વેલ્યુએશન વાઇઝ આઈ થિંક હોલ્ડની સલાહ રહેશે. થોડું લોંગ ટર્મ વિચારીને તમે નીકળી શકો છો આના માટે. જી બિલકુલ. તો આપણે વાત કરીએ NHPC, જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું છે. માર્કેટ તમે નજર કરો તો 25,100 ઉપર ફરીથી નિફ્ટી આવી ગઈ છે અને બેંક નિફ્ટી તમે જુઓ તો આજે વધારે સપોર્ટિવ મૂડમાં જોવા મળી રહી છે. 100 અંકની ઓલમોસ્ટ મજબૂતી 54,900, પરંતુ હવે ફોકસ રહેશે કે 55,000 આજના દિવસે ક્રોસ કરે છે કે નહીં, અને જો ક્રોસ કરે છે તો સસ્ટેઇન થાય છે કે નહીં. આપણા સૌ કોઈનું ફોકસ ત્યાં હોવું જોઈએ. આ સાથે સમય તો જ્યારે ચાલી લેવાનો. યજ્ઞેશ સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જે ઘણા સ્ટોક્સ આજે આપણે શોમાં ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ રેકમેન્ડ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. થેન્ક યુ સર. તપન સર, આપના તરફથી ડિસ્ક્લેમર્સ. જી, આ બધા સ્ટોક જે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારું પર્સનલ કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ અમારા ક્લાયન્ટનું હોઈ શકે છે. થેન્ક યુ ફોર કોલિંગ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તપન સર, યજ્ઞેશ સર, આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. 25,100 ઊંસાતુસી અહીંયા થઈ રહી છે. કોલ રાઇટર્સ અત્યારે એક સમયે ઓવરટેક કરી ગયા હતા, પણ હવે ફરી એકવાર અત્યારે જ્યારે 25,100 ઉપર નિફ્ટી ટકવાની કોશિશ કરે છે તો અહીંયા અત્યારે કોલની સંખ્યા કરતાં પુટની સંખ્યા વધી ગઈ. બટ અહીંયા ફાઇટ ચાલી રહી છે. ટોટલ OIની અંદર બેઝિકલી 2,37,00,000 પુટ છે, અત્યારે 2,20,00,000 કોલ છે. એક સમયે 2.32 લાખ હતા અને પુટની સંખ્યા ઓછી હતી, 2.26 કરોડ આસપાસ હતી. બટ યસ, અગેઇન અહીંયા ફાઇટ ચાલી રહી છે. હવે સ્ટ્રેડલ ન થઈ જાય, પહેલો મુદ્દો એ બને કે કોલ પુટ બંને વેચાઈ જાય. અને આમ પણ IV તમારી 14ની છે અત્યારે, ઇમ્પ્લાઇડ વોલ્ટિલિટી જેને કહીએ તે, અને ATM IV તો માત્ર 10.20ની છે. આવી સ્થિતિમાં વોલ્ટિલિટી છે નહીં, પ્રીમિયમ ધીરે ધીરે તમારા ઘસવા લાગશે. એટલે બાઇંગ સાઇડ અત્યારે ફિલહાલ જોખમ વધારે બની રહ્યું છે. ઓપ્શન બાઇંગ કરવામાં માલ નથી, એટલે દૂર રહેવાની સલાહ અહીંયાથી ખાસ બનતી તમારા માટે જોવા મળી રહી છે. માર્કેટ સોફા રેન્જમાં કારોબાર કરી રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપની અંદર પણ અત્યારે ફિલહાલ સપોર્ટ ડેફિનેટલી લેવાની કોશિશ. ઇવન બેંક નિફ્ટી તમે જુઓ તો ત્યાં પણ સપોર્ટ લેવાની કોશિશ, પણ મોમેન્ટમ નથી. તો આ છે સોમવારની તમારી શરૂઆતનો પહેલો પોણો કલાક. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.